चलो मित्रों, जय श्री कृष्ण बधाने। समूह सत्ताना तत्वोनी આપણે ચર્ચા કરી રહ્યા છીએ દોસ્તો। શરૂઆતનો ભાગ શું આવી ગયો તો પ્રસ્તાવના, પ્રાપ્તિ સ્થાન, ઇલેક્ટ્રોનની રચના આ એક ભાગ હતો। પછી સમૂહ સત્તાના તત્વોના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી। પછી સમૂહ સત્તાના તત્વોના રાસાયણિક ગુણધર્મો આવ્યા। હવે સમૂહ સત્તાના તત્વોનું પહેલું સંયોજન દોસ્તો ડાયક્લોરીન વાયુ। હવે ડાયક્લોરીન વાયુનું અણુસૂત્ર કયું છે ધ્યાન આપજો ખાસ। डायक्लोरीन वायु નું અણુસૂત્ર કયું છે મિત્રો Cl2। તો આપણે શુભ શરૂઆત કરીએ કે ડાયક્લોરીન વાયુની બનાવટ કઈ રીતે થાય છે। આપણે એ જાણીએ છીએ કે કોઈ પણ સંયોજન એ ચાર વિભાગમાં વહેંચાયેલું હોય। શરૂઆતનો બનાવટ, પછી ભૌતિક ગુણધર્મો, પછી રાસાયણિક ગુણધર્મો અને છેલ્લે શું આવે ઉપયોગો। બનાવટમાં પણ પાછા બે ભાગ આવે છે એ તમે જાણો છો। શરૂઆતમાં પ્રયોગશાળામાં બનાવટ અને પછી કઈ આવશે ઔદ્યોગિક રીતે બનાવટ। તો આપણે બંને બાબતો જે છે એની વન બાય વન ચર્ચા કરીએ। तो ध्यान आपजो दोस्तों कि डायक्लोरीन वायुनी बनावट जे छे ए शुरुआतमां प्रयोगशाळामां कई रीते बने छे। આપણે લખી દઈએ કે डायक्लोरीन वायु જે છે એ પ્રયોગશાળામાં એની બનાવટ કેવી રીતે થાય એની ચર્ચા કરી। તો પહેલો મુદ્દો ખાસ ધ્યાન આપી દેજો દોસ્તો, મેંગેનીઝ ડાયોક્સાઇડની सांद्र HCl સાથેની પ્રક્રિયાથી મેંગેનીઝ ડાયોક્સાઇડની सांद्र HCl સાથેની પ્રક્રિયાથી Cl2 મળે। મેંગેનીઝ ડાયોક્સાઇડની કોના સાથે પ્રક્રિયા છે सांद्र HCl। હવે ખાસ મગજમાં આ બાબત ઉતારવાની છે। મેંગેનીઝ ડાયોક્સાઇડનો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો અણુસૂત્ર બનાવે છે MnO। જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડનું રેગ્યુલર અણુસૂત્ર કયું થાય છે દોસ્તો તો MnO2। ધ્યાન આપજો, મેંગેનીઝ ડાયોક્સાઇડનું અણુસૂત્ર કયું છે કાર્બન ડાયોક્સાઇડનું કયું થાય CO2, મેંગેનીઝ ડાયોક્સાઇડનું કયું થાય MnO2। ચલો એની सांद्र HCl સાથેની પ્રક્રિયા એટલે વત્તા શું આવી જશે અહીંયા તો HCl। ચલો વન બાય વન કઈ નિપજો મળે છે ખાસ ધ્યાન આપજો। તો Mn જ્યારે Cl સાથે જોડાય તો MnO સાથે O2 બનાવે, MnCl સાથે જોડાય તો કઈ બનાવે મિત્રો MnCl2। ચલો જે બનાવવાનું છે પહેલા લખી દઈએ કયો વાયુ છૂટો પડશે અહીંયાથી Cl2 વાયુ છૂટો પડે છે। ચલો MnCl2 થઈ ગયું, અહીંયાથી Cl2 છૂટો પડી ગયો, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય એટલે વધારાનો ભાગ કયો મળશે મિત્રો આપણને H2O મળે। તો આપણે આ ત્રણ બાબતો તો જાણીએ છીએ। ચલો હવે સમીકરણ બેલેન્સની પ્રક્રિયા આપણે પાછળથી કરીએ કારણ કે ત્રણ સમીકરણ સાથે સાથે છે। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ જ્યારે सांद्र HCl સાથે જોડાયો તો Cl2 મળી ગયો। જો सांद्र HCl આપણે ન લેવું હોય તો એની જગ્યાએ બીજું એક મિશ્રણ પણ લઈ શકાય છે એટલે આપણે અહીંયા લખી દઈએ ધ્યાન આપજો। અહીં सांद्र HCl ને સ્થાને એક બીજું એક મિશ્રણ વપરાય છે। એ મિશ્રણ છે મીઠું અને પ્લસ सांद्र H2SO4। મીઠું અને सांद्र H2SO4 નું મિશ્રણ વપરાય છે, ચલો હવે મીઠાનું અણુસૂત્ર આપણે બધા જાણીએ છીએ કયું થાય NaCl। વધારાનું કયું છે सांद्र H2SO4। MnO2 તો હતો જ દોસ્તો, ખાલી MnO2 અને HCl ની જગ્યાએ કયું લેવાનું છે તો મીઠું પ્લસ सांद्र H2SO4। તો ચલો સમીકરણ બનાવો। MnO2 તો એમને એમ જ છે, ફરીથી લખી દઈએ MnO2 એમને એમ। ચલો મીઠાનું અણુસૂત્ર કયું થાય તો વત્તા NaCl सांद्र H2SO4 તો આપણે શોર્ટમાં લખી દઈએ અહીંયા H2SO4। ચલો હવે આમાંથી નિપજો બનાવીએ મિત્રો। પહેલી તો આપણે જાણીએ છીએ કઈ મળશે MnCl સાથે જોડાય એટલે વધારાનો કયો મળી જશે તો MnCl2। જે નિપજ જે વાયુ બનાવવાનું છે અલગ કરી દઈએ કયો મળશે આપણને Cl2 મળશે। તો જુઓ MnCl સાથે જોડાયો MnCl2 મળી ગયો, Cl2 જે છે એને છૂટો કરી દીધો। હવે H2SO4 ના મેં તમને આગળ ભાગ શીખવાડેલા છે। H2SO4 ના ભાગ કયા થાય દોસ્તો H+ અને HSO4- હું અહીંયા કૌંસમાં લખી રાખું છું। H2SO4 ના બે ભાગ છે H+ અને HSO4-। હવે ધ્યાન આપજો અહીંયાથી Cl તો જતો રહે પણ અહીંયા Na+ છે। હવે ધન આયન છે Na+, ધન આયન કોના સાથે જોડાય ઋણ આયન સાથે એટલે વધારાનો ભાગ કયો છૂટો પડશે અહીંયા NaHSO4। કયો છૂટો પડે મિત્રો NaHSO4। હવે બાકીનો ભાગ કયો વધ્યો તો જુઓ MnCl2 સાથે MnCl2 બનાવી દીધો, વધારાનો Cl2 લખી દીધો, Na સાથે HSO4 લખી દીધો પણ અહીંયા H+ દેખાય છે।
અહીંયા કયો દેખાય છે H+ આ બાજુ કયો છે ઓક્સિજન અહીંયા તો કોઈ જગ્યાએ ઓક્સિજન આવ્યો નથી વધારાનો ખાલી NHSO4 તો અહીંયા તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો વધારાનો ભાગ કયો છૂટો પડશે અહીંયા H2 વાળો ભાગ છૂટો પડે ઓકે તો આ પહેલી પ્રક્રિયા આ પ્રમાણે હતી એટલે એને ખાસ ધ્યાન રાખજો ચલો બીજા નંબરની પ્રક્રિયા છે સમીકરણ બેલેન્સની પ્રક્રિયા છેલ્લે કરીએ દોસ્તો આપણે ચલો મેંગેનીઝ ડાયોક્સાઇડ ની સાંદ્ર HCl સાથેની પ્રક્રિયા એવી નહીં બીજી પ્રક્રિયા છે પણ મેંગેનીઝ ડાયોક્સાઇડ ની જગ્યાએ લેવાનું છે આપણે અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ આ નામ પણ યાદ રાખજો પોટેશિયમ પરમેંગેનેટ તો પોટેશિયમ પરમેંગેનેટ ની ફરીથી એકવાર સાંદ્ર HCl લખો તો એટલું HCl લખો HCl સાથેની પ્રક્રિયાથી આપણને કયો વાયુ મળશે તો Cl2 મળે કયું છૂટું પડે છે દોસ્તો Cl2 પડે વધારાનો અહીંયા H2 જે છે એનો આ ભાગ આ બાજુ લખી દઉં તો H2 વાળો ભાગ જે છે એને પેલી બાજુ આપણે લખી દીધું રેડી દોસ્તો પોટેશિયમ પરમેંગનેટ કોના સાથે પ્રક્રિયા HCl સાથે પોટેશિયમ પરમેંગનેટ નું સૂત્ર કયું થાય KMnO4 આપણે લખી દઈએ KMnO4 એની કોના સાથે પ્રક્રિયા છે HCl સાથે એટલે વધારાનો ભાગ અહીંયા આવશે HCl ચલો હવે KMnO4 ની HCl સાથે તો K+ Cl- શું છૂટું પડે KCl MnCl સાથે જોડાય ઉપર તમારે આવી ગયું કયું આવતું હતું MnCl2 વધારાનો કયો વાયુ મેળવવાનો છે Cl2 જે મેન બનાવવાનો છે લખવો પડે તો Cl2 ચલો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય એટલે વધારાનો કયો છૂટો પડશે અહીંયા H2 વાળો ભાગ છૂટો પડે તો આ પ્રમાણે પ્રક્રિયા છે દોસ્તો બરાબર હવે સમીકરણ જે છે એની બેલેન્સની પ્રક્રિયા કરીએ આપણે ચલો દોસ્તો હવે ત્રણ સમીકરણ લખેલા છે અહીંયા હવે ત્રણ સમીકરણને આપણે સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીએ સમીકરણને આપણે બેલેન્સ કરીએ ચલો ધ્યાન આપો MnCl2 આપેલા છે અહીંયા પણ ક્લોરીન છે ક્લોરીન 2 ને 2 કેટલા છે 4 તો આ બાજુ જે ક્લોરીન આપેલું છે એને આપણે 4 વડે ગુણી દઈએ ચલો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4 થઈ ગયા અહીંયા હાઇડ્રોજન કેટલા છે 2 તો આને 2 વડે ગુણીએ એટલે 2 દુ 4 થઈ ગયા ઓક્સિજન 2 તો પેલી બાજુ ઓક્સિજન 2 એટલે પહેલું સમીકરણ બેલેન્સ થઈ ગયું ચલો નીચે વાળું સમીકરણ જોઈએ તો Mn માંથી Cl2 મળ્યો વધારાનું Cl2 તો ક્લોરીન 2 તો અહીંયા ઉપર જેવું જ છે અહીંયા ફરીથી 4 થાય તો આ જે NaCl છે એને આપણે 4 વડે ગુણીએ હવે Na કેટલા થઈ ગયા છોકરાઓ 4 તો આ બાજુ જે Na છે એ Na વાળા ભાગને આપણે 4 વડે ગુણી દઈએ અને આપણે 4 વડે ગુણી દઈએ તો છોકરાઓ હવે અહીંયા ધ્યાન આપજો Na ને જેવું 4 વડે ગુણ્યું તો સલ્ફર કેટલા થઈ ગયા 4 થઈ ગયા અહીંયા જે સલ્ફર વાળો ભાગ છે એને આપણે 4 વડે ગુણીએ ચલો હવે હાઇડ્રોજન ગણો તો આ બાજુ તો કોઈ જગ્યાએ હાઇડ્રોજન નથી અહીંયા આપેલા છે 4 દુ 8 હાઇડ્રોજન તો ઉપર કોઈ જગ્યાએ હાઇડ્રોજન છે હા અહીંયા આપેલા છે હાઇડ્રોજન કેટલા છે 4 ટોટલ કેટલા કરવાના છે 8 નીચે જે 2 છે એને આપણે કેટલા વડે ગુણી દઈએ હવે 2 વડે ગુણીએ તો હાઇડ્રોજન જો 2 દુ 4 4 ને 4 8 4 દુ 8 થઈ ગયા હવે ઓક્સિજન ગણો તો અહીંયા ઓક્સિજન કેટલા છે 4 ચોક 16 16 ને 2 18 ચલો આ બાજુ હવે ઓક્સિજન ગણો તો કેટલા છે જુઓ 4 ચોક 16 16 ને આરે ઓક્સિજન 2 16 ને 2 કેટલા થઈ ગયા 18 તો ઉપરનું સમીકરણ બેલેન્સ થઈ ગયું ચલો નીચેની પ્રક્રિયા જોઈએ તો HCl વાળી જે પ્રક્રિયા છે એની ચર્ચા કરીએ ચલો અહીંયા ખાસ ધ્યાન આપજો અહીંયા જે KMnO4 છે અહીંયા બગડા વડે એને ગુણેલો છે ચોપડીમાં મટીરીયલમાં બંનેમાં એને અંડરલાઈન કરી રાખો છોકરાઓ તમે આ જે બગડો છે એને ખાસ તમે અંડરલાઈન કરી રાખજો ચલો હવે K કેટલા છે 2 તો K વાળા ભાગને આપણે 2 વડે ગુણી દઈએ ચલો Mn કેટલા છે તો 2 તો અહીંયા Mn વાળો ભાગ છે એને પણ આપણે 2 વડે ગુણી દઈએ તો Mn વાળા ભાગને આપણે 2 વડે ગુણી દીધા રેડી ચલો હવે ઓક્સિજન કેટલા છે જુઓ 4 દુ 8 ઓક્સિજન છે આ બાજુ કોઈ જગ્યાએ ઓક્સિજન નથી છે કે અહીંયા આપેલા છે ઓક્સિજન તો પેલી બાજુ 8 ઓક્સિજન છે છોકરાઓ તો અહીંયા 8 વડે ગુણી દઈએ કારણ કે ઓક્સિજન સિંગલ છે હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા 8 દુ 16 હાઇડ્રોજન થયા અહીંયા હાઇડ્રોજન આપેલા છે આપણે 16 અહીંયા લખી દઈએ હવે ક્લોરીન 16 થવા જોઈએ તો ક્લોરીન આ બાજુ ગણો તો જો ક્લોરીન કેટલા છે તો અહીંયા 2 દુ 4 4 ને 2 6 હવે 16 માંથી 6 કાઢો તો 10 વધે તો અહીંયા જે બે આપેલા છે આ ક્લોરીન આપણે કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે તો જો 5 દુ 10 10 ને 4 14 14 ને 2 16 તો દરેક જગ્યાએ આપણને અહીંયા ડાયક્લોરીન વાયુ જે છે એ પ્રાપ્ત થાય છે છોકરાઓ તો અહીંયા ડાયક્લોરીન વાયુ કઈ રીતે બન્યો પ્રયોગશાળામાં ખાસ ધ્યાન આપજો ચલો હવે બીજા નંબરનો ભાગ જોઈએ ઔદ્યોગિક રીતે
ડાયક્લોરિન વાયુની ઔદ્યોગિક રીતે બનાવટ કેવી રીતે થાય છે એની ચર્ચા છે હવે. તો પહેલી વિધિ જે આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, પરીક્ષામાં 2 થી 3 ગુણમાં પૂછાશે. તો ખાસ ધ્યાન આપજો કે ઔદ્યોગિક રીતે ડાયક્લોરિન વાયુ કઈ રીતે બને છે, તો ડેક્કન વિધિ અથવા તો ડેક્કન પ્રકરણ, ડેક્કન વિધિ અથવા ડેક્કન પ્રકરણ દ્વારા બને છે દોસ્તો. આટલે સુધી બધા પ્રકરણ પૂરા થઈ ગયા. શરૂઆતથી મેં જ્યારે પી વિભાગના તત્વો ચાલુ કર્યું એ વખતથી અત્યાર સુધી 4 પ્રકરણો આવ્યા મિત્રો. પહેલું પ્રકરણ આવ્યું હેબર પ્રકરણ અથવા હેબર વિધિ, એમોનિયા બને ડાયનાઇટ્રોજન વાયુમાં હતો. એના પછી આવ્યું ઓસ્વાલ્ડ વિધિ અથવા ઓસ્વાલ્ડ પ્રકરણ, નાઇટ્રિક એસિડ બને નાઇટ્રિક એસિડમાં હતું. ત્રીજું આવ્યું સંપર્ક વિધિ અથવા સંપર્ક પ્રકરણ, સલ્ફ્યુરિક એસિડની બનાવટ 3 તબક્કાવાળી. અને ચોથા નંબરનું ડેક્કન વિધિ અથવા ડેક્કન પ્રકરણ, કયો વાયુ બને છે, ડાયક્લોરિન વાયુ. તો ખાસ ધ્યાન આપજો, અહીંયા 3 જ કન્ડિશન છે એ ખાસ ધ્યાન આપવાની છે દોસ્તો. તો ધ્યાન આપો. 723 કેલ્વિન તાપમાને 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને CuCl2 ઉદ્દીપકની હાજરીમાં HCl નું, શબ્દ ધ્યાન રાખજો દોસ્તો, HCl નું હવામાંના ઓક્સિજન સાથે, HCl નું હવામાંના ઓક્સિજન સાથે, ઓક્સિજન એટલે કયો થાય દોસ્તો, O2, તમે બધા જ જાણો છો. હવામાંના ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરવાથી Cl2 મળે, Cl2 મળે. તો 3 કન્ડિશન કઈ છોકરાઓ, 723 કેલ્વિન તાપમાન, CuCl2 ઉદ્દીપકની હાજરી અને HCl નું શું થાય છે દોસ્તો, ઓક્સિડેશન. આપણે બધા જ જાણીએ છીએ ઓક્સિડેશનની વ્યાખ્યા કઈ થાય, ઓક્સિજનનું ઉમેરણ અથવા હાઇડ્રોજન જે છે એને દૂર થવું. તો ઓક્સિજનનું ઉમેરણ કરીએ આપણે HCl માં. તો ધ્યાન આપજો સમીકરણમાં. તો શરૂઆતમાં આવી ગયું HCl, હવામાંના O2 સાથે પ્રક્રિયા છે, હવામાંનો O2 એડ કરી દઈએ. રેડી. હવે આ પ્રક્રિયા કેટલા કેલ્વિન તાપમાને થાય છે, 723 કેલ્વિન તાપમાન. કયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે, તો CuCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો HCl O2 જે મેળવવાનું છે તો લખી દઈએ. કયો મેળવવાનું છે, ડાયક્લોરિન વાયુ. ચલો Cl2 આમાંથી મળી ગયો, હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થાય એટલે કયો છૂટો પડી જશે, H2O જે છે એ છૂટો પડી જાય. ચલો હવે આ સમીકરણ જે છે ને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો દોસ્તો. ઓક્સિજન કેટલા છે, 2. અહીંયા ઓક્સિજન એક જ આપેલો છે તો આને આપણે 2 વડે ગુણી દઈએ. હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 2 દુ 4. તો અહીંયા જે હાઇડ્રોજન છે એને આપણે 4 વડે ગુણીએ. ચલો હવે ક્લોરીન કેટલા થઈ ગયા, 4. તો ક્લોરીન 2 આપેલા છે તો આ ક્લોરીનને કેટલા વડે ગુણીએ, 2 વડે. તો અહીંયા આપણને HCl ના ઓક્સિડેશન થી ડાયક્લોરિન વાયુ જે છે એ પ્રાપ્ત થાય. તો પહેલું આવી ગયું ડેક્કન વિધિ, ઔદ્યોગિક રીતે અથવા ડેક્કન પ્રકરણ. ચલો બીજા નંબરની જે છે એ વિદ્યુત વિભાજનની રીત છે, વિદ્યુત વિભાજનની રીત. વિદ્યુત વિભાજનની રીત ધ્યાન આપજો. વિદ્યુત વિભાજન કોનું થાય છે ખાસ ધ્યાન આપજો દોસ્તો. શરૂઆતમાં એક શબ્દ લખું છું, ક્ષાર જળ. જો કે આમાં તમને જલ્દીથી ખબર નહીં પડે પણ જેવું કૌંસમાં લખું, NaCl નું સંતૃપ્ત દ્રાવણ, NaCl નું સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત એટલે શું, તૃપ્ત થઈ જવું. આપણે નથી કહેતા કે હું જમીને તૃપ્ત થઈ ગયો, ધરાઈ ગયો, હવે આપણે જમવાની જરૂર નથી. તો NaCl નું સંતૃપ્ત દ્રાવણ એટલે શું, તો માની લો કે આપણે એક બીકરમાં પાણી લઈએ, એમાં મીઠું નાખીએ, સળિયા વડે આપણે સ્ટર કરીએ, હલાવીએ દ્રાવણને, તો NaCl તો ઓગળી જાય, મીઠું છે. ફરીથી થોડું મીઠું નાખીએ, ફરીથી ઓગાળીએ, ફરીથી ઓગળી જશે. હવે જેમ જેમ મીઠું નાખતા જઈએ તો એક સમય એવો આવશે કે NaCl ની ઓગળવાની પ્રક્રિયા બંધ થઈ જશે અને વધારાનો NaCl અવક્ષેપ રૂપે નીચે તળિયાના ભાગે જમા થાય. તો એ જે દ્રાવણ છે એને શું કહેવાય, NaCl નું સંતૃપ્ત દ્રાવણ. ઇંગ્લિશમાં આનું નામ છે બ્રાઇનનું દ્રાવણ, બ્રાઇન દ્રાવણ. આ શબ્દ પણ 3 શબ્દો ભેગા યાદ રાખો છોકરાઓ. ક્ષારજળ અથવા NaCl નું સંતૃપ્ત દ્રાવણ અથવા તો બ્રાઇનનું દ્રાવણ ના વિદ્યુત વિભાજનથી Cl2 મળે. કોનું વિદ્યુત વિભાજન કરવાનું છે છોકરાઓ, NaCl નું વિદ્યુત વિભાજન કરવાનું છે. અને વિદ્યુત વિભાજનથી આપણે કયો વાયુ મેળવવાનું છે,
Cl2 તો કોઈ પ્રક્રિયા લઈએ જેમાં એનોડ અને કેથોડ વચ્ચે દ્રાવણ છે NaCl નું અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે અહીં NaCl માંથી ડાયક્લોરિન વાયુ ઉત્પન્ન થાય અને એ ડાયક્લોરિન વાયુ એનોડ અને કેથોડ માંથી એનોડ વાળા ભાગે Cl2 વાયુ જે છે એ જમા થાય છે એટલે આપણે લખી દઈએ અહીં એનોડ પર Cl2 વાયુ મુક્ત થશે એનોડ પર Cl2 વાયુ જે છે એ મુક્ત થશે ઓકે અને અહીંયા જે ડાયક્લોરિન વાયુ મળે છે ને છોકરાઓ એ ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે મળી આવે છે તો આપણે અહીંયા લખી દઈએ કે Cl2 વાયુ જે મળે છે એ ઔદ્યોગિક રીતે જે ઉદ્યોગોમાં Cl2 વાયુ વપરાયમાં ઉપપેદાશ તરીકે મળે છે તો અહીંયા લખીએ અહીં મળતો Cl2 વાયુ ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે મળે છે કઈ રીતે મળે છે દોસ્તો ઉપપેદાશ તરીકે મળે છે તો આ થઈ ગઈ છોકરાઓ ડાયક્લોરિન વાયુની બનાવટ શરૂઆતનો ભાગ પ્રયોગશાળામાં એના 3 સમીકરણ પછી ઔદ્યોગિક રીતે ડેકન પ્રકરણથી કઈ રીતે બને તો HCl નું ઓક્સિડેશન થાય ડાયક્લોરિન વાયુ મળે વિદ્યુત વિભાજનની રીત NaCl નું સંતૃપ્ત દ્રાવણ લીધું અથવા એનું બીજું નામ બ્રાઇન અથવા એનું બીજું નામ ક્ષાર જળ અને એનું આપણે શું કરવાનું છે વિદ્યુત વિભાજન કરવાનું છે દોસ્તો તો જેવું વિદ્યુત વિભાજન કરીએ એટલે આપણને શું મળે છે Cl2 વાયુ એ એનોડ ઉપર પ્રાપ્ત થાય છે આ શબ્દ ધ્યાન રાખજો અંડરલાઈન કરી રાખો કે એનોડ ઉપર આપણને Cl2 વાયુ મળે અને અહીં મળતો Cl2 વાયુ ઉદ્યોગોમાં કઈ રીતે પ્રાપ્ત થાય છે તો ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થાય દોસ્તો ડાયક્લોરિન વાયુની જે બનાવટ છે એ સૌથી અગત્યની છે એટલે અહીંયા જે જગ્યાએ અંડરલાઈન કરવાની છે જે મુદ્દો ખાસ અગત્યનો છે એ ખાસ અંડરલાઈન કરી રાખો અને યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો ચલો મિત્રો હવે ચર્ચા કરીએ ડાયક્લોરિન વાયુના ભૌતિક ગુણધર્મો હવે આના ભૌતિક ગુણધર્મો જે વાયુના છે એ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ યાદ રહી જાય એવા છે હું સાથે બોલતો રહું છું તમે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો એક તો પાણીમાં જ્યારે ડાયક્લોરિન વાયુને નાખીએ તો સરળતાથી દ્રાવ્ય થઈ જાય એટલે પાણીમાં કેવો છે દ્રાવ્ય છે હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ છે તો બીજો ભૌતિક ગુણધર્મ 239 કેલ્વિન તાપમાને જ્યારે એને ગરમ કરીએ તો લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં ફેરવાઈ જાય પોતે વાયુ છે પણ 239 કેલ્વિન તાપમાને ગરમ કરીએ તો કેવી રીતે કન્વર્ટ થાય છે લીલાશ પડતા પીળા રંગમાં એ ફેરવાઈ જાય છે અને ડાયક્લોરિન વાયુની જે સ્મેલ છે એ ગુંગરામણ કરે છે એટલે આપણે શોર્ટમાં લખી શકીએ ગુંગરામણ કરે તેવી તીવ્ર વાસ ધરાવતો વાયુ છે તો આપણે અહીંયા 4 જ ભૌતિક ગુણધર્મો છે ફટાફટ યાદ રાખી દો મેં જેટલા યાદ કરાય એટલા ગયા હતા ગુંગરામણ કરે તેવી તીવ્ર વાસ ધરાવે પાણીમાં દ્રાવ્ય હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ છે અને 239 કેલ્વિન તાપમાને લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં ફેરવાય તો ચલો સ્ટેપ બાય સ્ટેપ લખીએ દોસ્તો તો પહેલો તો કયું છે તો ગુંગરામણ કરે તેવી તીવ્ર વાસ ધરાવે ગુંગરામણ કરે તેવી તીવ્ર વાસ ધરાવે છે પહેલો મુદ્દો તો સરળ હતો ચલો બીજા નંબરનો પણ એ પ્રમાણે છે પાણીમાં દ્રાવ્ય છે ત્રીજો કેવો તો હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ તો આપણે લખી દઈએ કે હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ છે 2 થી 5 ગણો ભારે વાયુ છે અંડરલાઈન કરી રાખું છું ધ્યાન આપજો ગુંગરામણ કરે તીવ્ર વાસ ધરાવે પાણીમાં દ્રાવ્ય હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ અને ચોથો અને ખાસ અગત્યનો કયો છે 239 કેલ્વિન તાપમાને શેમાં કન્વર્ટ થાય છે લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં કન્વર્ટ થાય પીળા રંગના પ્રવાહીમાં ફેરવાય છે તો સરળ મુદ્દો તો છોકરાઓ ગુંગરામણ કરે તીવ્ર વાસ ધરાવે પાણીમાં દ્રાવ્ય હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ અને 239 કેલ્વિન તાપમાને લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં ફેરવાય છે આ શબ્દ ધ્યાન રાખજો 200 આઈએમપી કરી રાખો છોકરાઓ
ડાયક્લોરિન વાયુ કેટલા કેલ્વિન તાપમાને અથવા તો ડાયક્લોરિન વાયુ 239 કેલ્વિન તાપમાને કેવા રંગમાં ફેરવાય છે? તો લીલાશ પડતા પીળા રંગના પ્રવાહીમાં. ધ્યાન આપજો દોસ્તો, વાયુ છે અને કન્વર્ટ શેમાં થાય છે? પ્રવાહીમાં ફેરવાય છે. એટલે આ જે મુદ્દો છે એ ખાસ અગત્યનો છે, એટલે આને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ભૌતિક ગુણધર્મો પછી બીજા નંબરનો ભાગ કયો આવશે દોસ્તો? રાસાયણિક ગુણધર્મો. તો આપણે હવે ડાયક્લોરિન વાયુના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. ચલો હવે એના પહેલા મુદ્દામાં ધ્યાન આપજો દોસ્તો. ડાયક્લોરિન વાયુના જે રાસાયણિક ગુણધર્મો છે છોકરાઓ, એ થોડા લાંબા છે, સમજૂતીવાળા છે, એટલે બનાવટ અને ભૌતિક ગુણધર્મો સરળતાથી યાદ રહેવા છે. બનાવટ એ 4 હતી: મેંગેનીઝ ડાયોક્સાઇડ, પોટેશિયમ પરમેંગનેટ, ડેકન પ્રક્રમ અને વિદ્યુત વિભાજન. ભૌતિક ગુણધર્મો પણ 4 છે, તો એ તો સરળતાથી યાદ રહી જશે. પણ જ્યારે રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરી, ડાયક્લોરિન વાયુના રાસાયણિક ગુણધર્મો અલગ રીતે પૂછાય છે દોસ્તો. એટલે તમારે ટીક કરવું હોય તો કરી નાખજો કે ડાયક્લોરિન વાયુના રાસાયણિક ગુણધર્મો વાળો ભાગ, બનાવટ અને ભૌતિક ગુણધર્મો વાળો ભાગ જુદો, રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ વાળો ભાગ જે છે જુદો છે. એટલે આ થોડું યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો ડાયક્લોરિન વાયુના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. ધ્યાન આપો દોસ્તો. Cl2 વાયુ પોતે વાયુ છે, પણ અનેક પ્રકારના ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. તો આપણે લખી દઈએ Cl2 વાયુ અનેક પ્રકારના ધાતુ અને અધાતુઓ સાથે, ધાતુ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ બનાવે છે. પ્રક્રિયા કરીને ક્લોરાઇડ બનાવે છે. હવે આપણે જાણીએ છીએ દોસ્તો, ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ બનાવે હોત, બ્રોમિન હોય તો બ્રોમાઇડ બનાવે, હેલોજન હોય તો હેલાઇડ બનાવે. એમ ક્લોરિન છે તો શું બનાવશે? ક્લોરાઇડ બનાવશે. તો આપણે એ બે ભાગ અલગ કરી દઈએ કે ધાતુ સાથે પ્રક્રિયા. પેલું આપણે હેડિંગ લખી દઈએ ધાતુ સાથે પ્રક્રિયા. ચલો હવે યાદ રાખવાનો પ્રયત્ન કરો કઈ કઈ ધાતુઓ લઈએ. ચોપડીમાં મટીરીયલ બંનેમાં આપેલી છે. એક તો છે સોડિયમ, બીજી છે એલ્યુમિનિયમ, ત્રીજી છે આયર્ન. તો આપણે ત્રણ લખી દઈએ. એક છે સોડિયમ, એક છે એલ્યુમિનિયમ અને એક છે Fe. હવે આ ત્રણની ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા છે વત્તા Cl2. દરેકમાં આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીએ. ચલો આપણે એટલું તો જાણીએ જ છીએ, NaCl સાથે જોડાય તો શું બનાવે છોકરાઓ? NaCl. Al, હવે Al ના માથે શું છે છોકરાઓ? +3. તો 3 ક્લોરીન સાથે, Na ઉપર +1 હતું તો એક જ ક્લોરીન સાથે જોડાય. Al ઉપર +3 છે તો 3 ક્લોરીન સાથે જોડાય તો AlCl3 બને. ચલો Fe પણ +3 ધરાવે, +2 પણ ધરાવે છે કોઈ સંજોગોમાં. અહીંયા +3 છે એટલે નિપજ કઈ મળશે? તો FeCl3 નિપજ મળે. ચલો હવે સમીકરણ બેલેન્સ કરો. તો અહીંયા જે Na, Al અને Fe આપેલા છે, આ દરેકને આપણે બબે વડે ગુણી દઈએ. 2Na 2Al અને 2Fe અંડરલાઈન કરવા તો કરી રાખજો. 2Na 2Al 2Fe. ચલો Na વાળો ભાગ છે એટલે આને 2 વડે ગુણીએ. Al વાળો ભાગ એને 2 વડે ગુણીએ. Fe વાળો ભાગ એને પણ 2 વડે ગુણી દઈએ. ચલો ક્લોરીન કેટલા થઈ ગયા દોસ્તો? 2 આપેલા છે. અહીંયા ક્લોરીન કેટલા થયા? 3 દુ 6. 2 આપેલા છે તો 2 તરી 6 થઈ જાય. ચલો અહીંયા ક્લોરીન 3 દુ 6, ફરીથી 2 આપેલા છે, 2 તરી 6 થઈ જાય. તો કયા કયા બન્યા? ક્લોરાઇડ બનાવ્યો, સોડિયમ ક્લોરાઇડ બનાવ્યો, એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવ્યો અને આયર્ન ક્લોરાઇડ બનાવ્યો. આ તો થઈ દોસ્તો પ્રક્રિયા ધાતુઓ સાથે. હવે પ્રક્રિયા કરીએ અધાતુઓ સાથે. તો આપણે લખી દઈએ અધાતુઓ સાથે પ્રક્રિયા. અધાતુઓ સાથે પ્રક્રિયા. હવે અધાતુ બે અહીંયા લઈએ, એક ફોસ્ફરસ લઈએ, એક સલ્ફર લઈએ. મેં તમને આગળ પણ સમજાવેલું, ફરીથી એકવાર સમજાવું. ફોસ્ફરસ હંમેશા 4 પરમાણુ સાથે જોડાયેલો તો P4 સંયોજન બને. કદાચ તમે ફોસ્ફરસના અપરૂપોને ધ્યાનથી જોયું તો સફેદ ફોસ્ફરસનું સૂત્ર કયું હતું? P4. તો આપણે એક સમીકરણ લખી દઈએ P4 વાળો ભાગ. અને સલ્ફર, જ્યારે સલ્ફરના અપરૂપો જોયા તો સલ્ફર રોમ્બિક હોય કે મોનોક્લિનિક? કેટલા સલ્ફર હતા? 8 સલ્ફર ભેગા હતા. તો અહીંયા કેટલા આવી જશે? S8. તો એક P4 સાથે Cl2 જોડી દઈએ, એક S8 સાથે Cl2 જોડી દઈએ. બંનેની પ્રક્રિયા જોઈએ મિત્રો આપણે. આ પ્રક્રિયા PCl3 અને PCl5 બંનેમાં આવતી હતી. તો માની લો કે આમાંથી એક PCl3 વાળો ભાગ બનાવીએ. અહીંયા લખી દઈએ PCl3. નામ શું થાય દોસ્તો PCl3 નું? ફોસ્ફરસ. 3 ક્લોરીન છે તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. એકદમ સરળ વાળો ભાગ છે. ચલો S8 અને Cl2
આ પણ પ્રક્રિયા આવતી હતી. PCl3 માં વધારાનો ભાગ આવતો સલ્ફર ક્લોરાઇડ છૂટો પડતો તો બીજા નંબરનું સમીકરણ બનાવટનું તો નિપજ કઈ મળતી હતી અહીંયા H2Cl2. ચલો હવે સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. ફોસ્ફરસ કેટલા છે 4 તો આને 4 વડે ગુણીએ. ક્લોરીન કેટલા થઈ ગયા 4 તરી 12 2 આપેલા છે 2 6 12. ચલો નીચે સલ્ફર 8 આપેલા છે 2 તો અહીંયા છે તો 2 ચોક 8. ચલો ક્લોરીન કેટલા થયા 4 દુ 8 તો અહીંયા 2 આપેલા છે તો કેટલા વડે ગુણી દઈએ 4 વડે 4 દુ 8 થઈ ગયા. તો P4 + 6Cl2 for PCl3, S8 + 4Cl2 તો 4S2Cl2. આનું નામ તો તમે જાણો છો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. S2Cl2 નું નામ કદાચ ન યાદ હોય તો લખી રાખજો. આનું નામ છે સલ્ફર ક્લોરાઇડ. આનું નામ શું છે દોસ્તો સલ્ફર ક્લોરાઇડ. આ ખાસ ધ્યાન આપવાનું છે. અને PCl3 નું નામ છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. PCl3 નું નામ છે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. બંને નામ યાદ રાખી દો દોસ્તો. તો આ થઈ ગયો પહેલો રાસાયણિક ગુણધર્મ કે અનેક પ્રકારના ધાતુઓ અને અધાતુઓ સાથે આ પ્રક્રિયા જે છે એ કરી શકે છે. બંને સાથે પ્રક્રિયા કરે છે ડાયક્લોરીન વાયુ. ચલો બીજા નંબરનો ભૌતિક રાસાયણિક ગુણધર્મ જોઈએ દોસ્તો. હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ હોવાથી હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે HCl બનાવે છે. હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે શું બનાવે છે મિત્રો HCl. Cl2 હાઇડ્રોજન સાથે જોડાય તો શું બનાવે HCl જ બનાવે. આપણે જાણીએ HCl સાથે જોડાય તો HCl બનાવે છે. પણ HCl હાઇડ્રોજન સાથે બનાવે તો બરાબર પણ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પણ HCl બનાવે. તો આપણે અહીંયા જે પ્રક્રિયકો લેવાના છે સમજી વિચારી અને ખાસ ધ્યાન આપજો. તો એક તો લઈ લે પોતે હાઇડ્રોજન વાયુ H2 એની Cl2 સાથે પ્રક્રિયા થાય આપણે જાણીએ છીએ શું મળશે અહીંયા HCl. સમીકરણ બેલેન્સ કરો. બંને બંને આપેલા છે તો આગળ શું થઈ જાય 2HCl. પહેલું સમીકરણ તો પૂરું થઈ ગયું. ચલો હવે H2 ની જગ્યાએ હાઇડ્રોજન ધરાવતું કોઈ સંયોજન હાઇડ્રોજન સલ્ફાઇડ H2S. હવે H2S Cl2 સાથે જોડાય. આપણે તે તો જાણીએ છીએ હાઇડ્રોજન 2 ક્લોરીન 2 શું મળવાનું 2HCl મળવાનું. તો કયો છૂટું પડી ગયો સલ્ફર છૂટો પડી ગયો. અને છેલ્લો ભાગ છે એ ખાસ અગત્યનો છે. અહીંયા એક ભાગ આપેલો C10H16 અને એની Cl2 સાથે પ્રક્રિયા થાય. તો અહીંયા તો ખબર જ છે આપણને હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય એટલે શું મળવાનું છે HCl. અને પેલો કાર્બન છૂટો પડી ગયો તો અહીંયા કાર્બન છૂટો કરી દઈએ. હવે કાર્બન તો કેટલા છે 10 અણુ છે એટલે વધારાનો કેટલો થઈ જશે તો +10C થઈ ગયા. +10C થઈ ગયા. અહીંયા સમીકરણ બેલેન્સ કરો. હાઇડ્રોજન કેટલા છે 16. તો અહીંયા તો કોઈ જગ્યાએ હાઇડ્રોજન 1 2 છે નહીં તો સીધા 16 વડે ગુણી દઈએ 16HCl. તો ક્લોરીન કેટલા થઈ ગયા 16 તો 2 આપેલા છે તો કેટલા વડે ગુણીએ 2 * 8 16 થઈ ગયા. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ અને મોટાભાગના શિક્ષકો ધ્યાન રાખજો. મોટાભાગના વિદ્યાર્થીઓ અને મોટાભાગના શિક્ષકો એમને ખબર નથી કે C10H16 નું બંધારણ કેવું બને અથવા C10H16 નું નામ શું થાય. તો ધ્યાન આપી દેજો તમે કારણ કે આ વસ્તુ જે છે નીટ અને ગુજકેટની છે દોસ્તો. અહીંયા લખી રાખું છું. આ જે મુદ્દો છે એ નીટ અને ગુજકેટ સાથે જોડાયેલો છે. ઓકે ધ્યાન આપો દોસ્તો. C10H16 નું નામ છે સાયક્લોડેકાઇન. C10H16 નું નામ કયું છે દોસ્તો સાયક્લોડેકાઇન. જેમ કે સાયક્લોહેક્ઝેન ડબલ બોન્ડ હોય તો સાયક્લોહેક્ઝીન, ટ્રિપલ બોન્ડ હોય તો સાયક્લોહેક્ઝાઇન. એ જ પ્રમાણે સાયક્લોડેકેન ડબલ બોન્ડ હોય તો સાયક્લોડેકિન અને ટ્રિપલ બોન્ડ હોય તો કયું થઈ જાય સાયક્લોડેકાઇન. હવે ધ્યાન આપજો સાયક્લોડેકાઇન નું બંધારણ કઈ રીતે બને તો અહીંયા આ પ્રમાણે સાયક્લોડેકાઇન નું બંધારણ છે દોસ્તો. આ છે સાયક્લોડેકાઇન નું બંધારણ મિત્રો. ચલો હવે હું સાબિત કરી આપું કે C10H16 કઈ રીતે થાય છે. ચલો દરેક જેટલા જગ્યાએ ખૂણા છે બધા શું હશે મિત્રો કાર્બન. તો કાર્બન ગણાવો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બન થઈ ગયા. C10 નું કામ પૂરું. હાઇડ્રોજન કેટલા છે દોસ્તો 16. હવે હાઇડ્રોજન ગણો તો આપણે એટલું જાણીએ છીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. ઇલેક્ટ્રોનની રચના 2 અને 4 થાય.
જો આ ચોકડાને અષ્ટક પૂરું કરવું હોય તો બીજા 4 મેળવવા પડે. તો શું કરશે? કાર્બન જે છે હંમેશા 4 બંધ બનાવે. કાર્બન કેટલા બંધ બનાવે દોસ્તો? 4 બંધ બનાવે. તો આ ખાસ ધ્યાન આપજો. ડોક્ટર નો સિમ્બોલ થઈ ગયો. ઓકે, તો હવે ચલો આના ઉપરથી આપણે હાઇડ્રોજન જે છે મુક્તાજી, આ કાર્બન 2 બંધ ધરાવે. કેટલા વધ્યા? બીજા 2 બંધ. દરેક કાર્બન 2 બંધ ધરાવે છે. તો અહીંયા દરેક જગ્યાએ 2 બંધ જે છે છૂટા પડે. 1 અને 2 દરેક જગ્યાએ 2 બંધ છૂટા પડે દોસ્તો. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આ બંને કાર્બનમાં. આ કાર્બનના બંધ ગણો તો 1 2 3 અને 4, એના 4 સંયોજકતા પૂરી થઈ ગઈ, હાઇડ્રોજન આવે જ નહીં. આ કાર્બન ગણો તો એના 3 અને 4 બંધ, એની સંયોજકતા પૂરી. એટલે આ કાર્બન અને એક આર્ય કાર્બન, આ બંને જગ્યાએ હાઇડ્રોજન આવતા નથી. હવે હાઇડ્રોજનની સંખ્યા ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8, અહીંયા 9 10 11 12 13 14 15 અને 16 થઈ ગયા દોસ્તો. તો આ બંધારણ છે સાયક્લોડેકાઈન નું મિત્રો. એટલા માટે C10H16 નું બંધારણ જે છે એ ખાસ અગત્યનું છે. નોટ હોય, ચોપડી હોય, મટીરીયલ હોય તો આનું બંધારણ અલગ રીતે દોરી રાખજો. એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે આ બંધારણમાં એક જગ્યાએ ટ્રિપલ બોન્ડ આવે છે, બાકી બધા સિંગલ બોન્ડ છે. એટલે આ બાબત જે છે એ તમારા મગજમાં સરળતાથી ઉતરી જાય દોસ્તો. ચલો ફટાફટ આનું બંધારણ બનાવવાનો પ્રયત્ન કરો. चलो मित्रों, भौतिक गुणधर्मो पूरा, रासायनिक गुणधर्मोनो पहलो भाग, धातु અને અધાતુઓ સાથે ક્લોરાઇડ બનાવે, હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ એટલે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે શું બનાવે? HCl બનાવે. ચલો ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ. ત્રીજો IMP કરી દો મિત્રો. ખાસ અગત્યનો છે, પરીક્ષામાં ગુજકેટમાં અને નીટમાં અથવા ઓછામાં ઓછા MCQ માં તો પૂછાશે જ. ખાસ ધ્યાન આપજો, કારણ કે ત્રીજા નંબરનો ગુણધર્મ ખાસ અગત્યનો છે. चलो स्टेप बाय स्टेप જોઈએ. ધ્યાન આપો. ઠંડા અને મંદ આલ્કલી સાથે ઠંડા અને મંદ આલ્કલી સાથે આલ્કલી શબ્દ આવે દોસ્તો. મેં તમને આગળ 11 સાયન્સમાં પણ કીધેલું છે, અથવા જે વિદ્યાર્થી YouTube ના માધ્યમથી સાંભળે છે એ પણ ખાસ ધ્યાન આપજો. આલ્કલીનો જે મુદ્દો છે એમાં મોટાભાગનું 12 સાયન્સના સમીકરણો NaOH સાથે જોડાયેલા છે. આલ્કલી બે પ્રકારના NaOH અને KOH છે, પણ જનરલી જ્યારે આલ્કલી શબ્દ હોય તો NaOH નો મુદ્દો જે છે ખાસ ધ્યાન આપજો. તો ઠંડા અને મંદ આલ્કલી સાથે Cl2 વાયુ, આ શબ્દ યાદ રાખજો, ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ બનાવે છે. ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ, ધ્યાન આપજો, હાઇપોક્લોરાઇટ બનાવે છે. આલ્કલી કયો લેવાનો છે દોસ્તો? ઠંડો અને મંદ NaOH. અને એની કોના સાથે પ્રક્રિયા કરવાની? Cl2 સાથે. તો આપણે ધ્યાન આપો, નીચે સમીકરણ લખીએ. NaOH અને NaOH સાથે આપણે Cl2 જે છે એને જોડી દઈએ. ઓકે, NaOH સાથે આપણે Cl2 જોડી દઈએ દોસ્તો. તો એક તો ક્લોરાઇડ બનવાનું, સોડિયમ સાથે ક્લોરાઇડ એટલે કયો બને? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર કયું થાય? NaCl. હાઇપોક્લોરાઇડ નું ધ્યાન આપજો. સોડિયમ હાઇપોક્લોરાઇડ નું સૂત્ર છે NaOCl. કયું છે મિત્રો? NaOCl. સોડિયમ ક્લોરાઇડ NaCl, સોડિયમ હાઇપોક્લોરાઇડ NaOCl. તો NaCl ગયો, હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થઈને વધારાનો કયો છૂટો પડશે? H2 વાળો ભાગ જે છે એ છૂટો પડે. ચલો સમીકરણને બેલેન્સ કરો દોસ્તો. Na ને બે વખત આપેલા છે, તો આ Na ને બે વડે ગુણી દઈએ. હવે આ Na કેવો હતો? ઠંડો અને મંદ હતો દોસ્તો. ઠંડો અને મંદ આલ્કલી હતો. ધ્યાન આપજો, IMP મુદ્દો છે. ઓકે, ચલો હવે Na ને તો બે વડે ગુણી દીધા. ઓક્સિજન કેટલા છે? અહીંયા બે આપેલા છે. અહીંયા ઓક્સિજન 1 ને 1 2 થઈ ગયા. હાઇડ્રોજન 2 થઈ ગયા. તો ક્લોરીન પણ 2 થઈ ગયા. આ સમીકરણ બેલેન્સ થઈ ગયું. તો ઠંડા અને મંદ આલ્કલી સાથે ડાયક્લોરીન વાયુ શું આપે છે? તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ. બંને શબ્દો ખાસ યાદ રાખજો. ચલો એના પછી બીજા નંબરનો ભાગ જોઈએ. એમાં બીજો ભાગ છે દોસ્તો, અહીંયા લખી દઈએ. અને ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે, આ ઠંડો અને મંદ હતો, આ કેવો છે? ગરમ અને સાંદ્ર આલ્કલી.
આલ્કલી તો શું હતો NaOH, તમે આગળ જાણો છો મેં લખી દીધું. તો ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે Cl2 વાયુ કયા બે સંયોજનો બનાવે? ધ્યાન આપજો. ક્લોરાઇડ તો બનાવે જ છે, નીચે પણ બનાવતું હતું. ક્લોરાઇડ તો બંનેમાં છે. ઓકે, હાઇપોક્લોરાઇડ ની જગ્યાએ અહીંયા ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ ને સ્થાને શબ્દ આવે છે ક્લોરેટ. અહીંયા ક્લોરાઇડ અને ક્લોરેટ છે, અહીંયા કયા હતા? ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ. તો ક્લોરાઇડ અને ક્લોરેટ જે છે એ બનાવે છે, ક્લોરાઇડ અને ક્લોરેટ બનાવે છે દોસ્તો. ચલો સમીકરણ જે છે એની સમજ કેળવી. એક તો NaOH તો છે જ, વધારાનો કયો છે Cl2. ચલો હવે આમાંથી કઈ નિપજ લખીએ તો સોડિયમ ક્લોરાઇડ. તો એક તો મળવાની કઈ મળવાની NaCl. રેડી? સોડિયમ ક્લોરેટ, સોડિયમ હાઇપોક્લોરાઇડ નું અણુસૂત્ર કયું? NaOCl. સોડિયમ ક્લોરાઇડ ક્લોરેટ નું અણુસૂત્ર છે દોસ્તો NaClO3. ધ્યાન આપજો મિત્રો, સોડિયમ ક્લોરાઇડ NaCl બંનેમાં છે, સોડિયમ હાઇપોક્લોરાઇડ NaOCl અને સોડિયમ ક્લોરેટ કયું થાય? NaClO3. હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થાય વધારાનો કયો છૂટો પડવાનો? પાછો H2 તો છૂટો પડવાનો જ છે. ચલો હવે આ સમીકરણને બેલેન્સ કરવા માટે અહીંયા જે NaOH છે ચોપડીમાં મટીરીયલમાં અહીંયા છગડો છે એને અંડરલાઈન કરી રાખજો. અહીંયા જે 6 વાળો NaOH છે એ ખાસ ટીક કરી રાખો. ચલો હવે એને કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો અહીંયા એની બે બાજુ આપેલા છે તો કોઈ એકને 5 વડે ગુણીએ એટલે એક છઠ્ઠો થઈ જાય. તો અહીંયા જે પહેલો આપેલો છે માની લો કે એને 5 વડે ગુણીએ તો સોડિયમ કેટલા થઈ ગયા? 5 ને 1 6. રેડી? ચલો હવે ઓક્સિજન કેટલા થશે? અહીંયા 6 છે. અહીંયા તો કોઈ જગ્યાએ ઓક્સિજન કેટલા છે? જો 3 6 કરવાના છે તો આ ઓક્સિજનને કેટલા વડે ગુણી દઈએ? 3. એટલે 3 ને 3 6 થઈ ગયા. હાઇડ્રોજન હવે 3 દુ 6 થવા જોઈએ, હાઇડ્રોજન 6 થઈ ગયા. ચલો ક્લોરીન કેટલા છે? જુઓ 5 ક્લોરીન અને એક આ છઠ્ઠો તો 6 ક્લોરીન થઈ ગયા. અહીંયા બે આપેલા છે 2 તરી 6 થઈ ગયા. તો બંને બાજુ, એક બાજુ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇપોક્લોરાઇડ, એક બાજુ સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરેટ. બરાબર? આ બંને જે મુદ્દા છે એ IMP મુદ્દા છે એટલે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. ચલો આના પછીના બીજા ગુણધર્મ જોઈએ. ચલો દોસ્તો ધ્યાન આપો. હવે ડાયક્લોરિન વાયુનો રાસાયણિક ગુણધર્મનો પહેલો ભાગ કયો હતો? ધાતુ અધાતુઓ સાથે પ્રક્રિયા કરે. બીજા નંબરનો ભાગ કયો જોયો? હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ, HCl બનાવે છે. ત્રીજો ભાગ કયો જોયો? તો ઠંડા અને મંદ આલ્કલી સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ, ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે ક્લોરાઇડ અને ક્લોરેટ આપે છે. પેલામાં હાઇપોક્લોરાઇટ અને આમાં ક્લોરેટ, બંનેમાં ક્લોરાઇડ તો હતો જ. બરાબર? તો આ રીતના ભાગ જે છે એ ત્રણ ગુણધર્મો ખાસ અગત્યના. હવે ચોથા નંબરનો ગુણધર્મ જોઈએ, ધ્યાન આપો દોસ્તો. ચોથા નંબરનો રાસાયણિક ગુણધર્મ Cl2 વાયુ ફોડેલા ચૂના સાથે. દોસ્તો ધ્યાન આપજો, Cl2 વાયુ ફોડેલા ચૂનાનું અણુસૂત્ર કયું થાય? CaOH ટ્વાઇસ. કયું થશે મિત્રો? CaOH ટ્વાઇસ વાળો ભાગ છે. તો આ ધ્યાન આપજો, અંડરલાઈન કરી રાખો. Cl2 વાયુ ફોડેલા ચૂના સાથે આ શબ્દ યાદ ધ્યાન રાખવાનું છે દોસ્તો. વિરંજક પાવડર અથવા વિરંજકનું બીજું નામ ઇંગ્લિશમાં નામ છે આપણે જેનાથી પરિચિત છીએ, બ્લીચિંગ પાવડર. તમે જાણો છો ને, વિરંજક અથવા તો એનું બીજું નામ છે બ્લીચિંગ પાવડર બનાવે છે. બ્લીચિંગ પાવડર બનાવે છે. રેડી? તો પ્રક્રિયા કોના વચ્ચે થઈ? Cl2 અને CaOH ટ્વાઇસ વચ્ચે. તો આપણે નીચે પ્રક્રિયા લખીએ, ધ્યાન આપો મિત્રો. CaOH ટ્વાઇસ અને એની કોના સાથે પ્રક્રિયા? પેલા Cl2 સાથે પ્રક્રિયા. તો એક તો ફિક્સ છે કયું કે Ca સીધો Cl સાથે જોડાય એટલે Ca ઉપર તો +2 છે તો નિપજ કઈ મળશે? CaCl2. આ વધારાની નિપજ છોકરાઓને યાદ નથી રહેતી, ખાસ ધ્યાન આપજો. Ca કૌંસમાં OCl ટ્વાઇસ. CaCl2 તો મળવાનું જ છે પણ Ca કૌંસમાં OCl ટ્વાઇસ. અહીંયા જે H છે એ H ને કાઢી નાખો એટલે સંયોજન કયું બની જાય? CaOCl ટ્વાઇસ. અને હાઇડ્રોજન ઓક્સિજન ભેગા થાય એટલે વધારાનું તો કોઈ મળવાનું પાછું આપણને H2 તો મળવાનું છે. તો CaCl2 CaOCl ટ્વાઇસ. OCl ટ્વાઇસ કેમ કહું છું? કૌંસમાં છે એટલા માટે. Ca કૌંસમાં OCl ટ્વાઇસ
અને વત્તા શું આવશે H2। ચલો હવે સમીકરણ જે છે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ દોસ્તો। તો અહીંયા જે COH વાળી આપ્યું છે એને બગડો 2 વડે ગુણેલા છે, અંડરલાઈન કરી રાખો। ચલો હવે કેલ્શિયમ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા। અહીંયા સીધું દેખાય છે, અંડરલાઈન ન કરો તો ખબર પડે કેલ્શિયમ 1 ને 1 2 છે, પેલી બાજુ 2 વડે ગુણી દીધા। ચલો હવે ક્લોરીન કેટલા છે ગણો। તો ક્લોરીન અહીંયા છે 2 2 ને 2 4, અહીંયા 2 આપેલા છે અને 2Cl2 વડે ગુણીએ। ઓક્સિજન કેટલા થઈ ગયા દોસ્તો? 2 દુ 4, અહીંયા ઓક્સિજન એક જ છે અને 4 વડે ગુણી દઈએ। ઓકે, હવે હાઇડ્રોજન સોરી અહીંયા ઓક્સિજન કેટલા થાય છે? 2 દુ 4, તો અહીંયા ઓક્સિજન અહીંયા 2 આપેલા છે એટલે અહીંયા 4 વડે નહીં પણ કેટલા વડે ગુણી દઈએ? 2 વડે ગુણીએ તો ઓક્સિજન 2 ને 2 4 થઈ ગયા। હવે હાઇડ્રોજન 4 થવા જોઈએ તો પેલી બાજુ જો હાઇડ્રોજન કેટલા થઈ ગયા દોસ્તો? 2 દુ 4 થઈ ગયા। ખાસ અગત્યનું આ નથી, આ સમીકરણ તો આપણે એવું છે 2COH twice plus 2Cl2 gives CaCl2 વત્તા CaOCl twice plus 2H2। ઓકે, નીચેનો જે છે ને મુદ્દો IMP છે, કારણ કે અહીંયા વિરંજક પાવડર અથવા બ્લીચિંગ પાવડરના સંઘટકો અથવા બ્લીચિંગ પાવડરનું સમીકરણ કયું, અણુસૂત્ર કયું છે ધ્યાન આપજો। તો અહીંયા આપણે લખી રાખીએ કે બ્લીચિંગ અથવા તો વિરંજક પાવડર, બ્લીચિંગ અથવા તો વિરંજક પાવડરના સંઘટકો, આ શબ્દ ધ્યાન રાખવાનો છે। બ્લીચિંગ પાવડરના સંઘટકો કયા છે? તો અહીંયા ટીક કરી રાખો, ધ્યાન આપો મિત્રો। CaOH twice, CaCl2, CaOCl twice અને 2H2। હવે આ ચારે ચાર જે ભેગા છે એના સંઘટકો છે મિત્રો। એક જ ખાલી બાબત નોંધવાની છે કે અહીંયા જે CaOH twice દેખાય છે એના જે 2 મોલ છે એની જગ્યાએ કેટલા મોલ લેવાના છે? માત્ર 1 જ મોલ। ચલો હવે એને 1 મોલ લઈએ, બાકી આ બધો ભાગ નીચે એમને એમ લખી દઈએ, ખાલી વચ્ચે ઇન્ટુ ઇન્ટુ સાથે જોડતા જઈએ। સમીકરણ કઈ બનશે? ચલો લખાવો। પહેલું કઈ થશે? CaOH twice 1 મોલ, બાકીનો આખો ભાગ એમને એમ। તો બીજો ભાગ કયો થશે? CaCl2, ત્રીજો ભાગ કયો થશે? CaOCl twice। રેડી? અને ચોથો ભાગ કયો થશે? તો 2H2, અહીંયા 2H2 લેવાના છે મિત્રો, એટલે બ્લીચિંગ પાવડરનો સંઘટક CaOH twice, CaCl2, CaOCl twice into 2H2। તો આ જે મુદ્દો છે એ ખાસ અગત્યનો મુદ્દો છે, એટલે આને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો। રેડી? ચલો આના પછીનો નવો ગુણધર્મ જોઈએ તો અહીંયા ધ્યાન આપજો। Cl2 વાયુ સૂર્યપ્રકાશની હાજરીમાં, Cl2 વાયુ સૂર્યપ્રકાશ મતલબ કે અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણો, સૂર્યપ્રકાશ શબ્દ આવેલે બોલ્યા વગર UV શબ્દ યાદ રાખી દેવાનો દોસ્તો। સૂર્યપ્રકાશની હાજરીમાં ધ્યાન આપજો મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપિત નિપજો આપે છે, વિસ્થાપિત નિપજો આપે છે। ચલો હવે આનું એક્ઝામ્પલ જોઈએ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત એટલે શું? આગળ પણ આવી ગયું કે દરેક જગ્યાએ તેનું કામ પૂરું થઈ તૃપ્ત થઈ જવું। તો આપણે માની લો કે હાઇડ્રોકાર્બન લખ્યો છે, હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા કઈ થાય? લખ્યું હોય તો લખી રાખજો, એવો કાર્બન જેની ચતુસંયોજકતા, કારણ કે કાર્બનના બંધ કેટલા હોય? 1 2 3 4। એવો કાર્બન જેની ચતુસંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાયેલી હોય તો એવા કાર્બનને કયો કાર્બન કહેવાય? હાઇડ્રોકાર્બન। હવે ચારે ચાર બાજુ હાઇડ્રોજન છે એટલે એવા હાઇડ્રોકાર્બનનું આખું નામ કયું થઈ જાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દોસ્તો। ઓકે, તો ધ્યાન આપો, એનું જે એક્ઝામ્પલ છે અહીંયા હું લખું છું CH4, તો મિથેન, ચારે ચાર હાઇડ્રોજન થઈ ગયા દોસ્તો। તો CH4 વાળો ભાગ અને એની Cl2 સાથે પ્રક્રિયા થાય તો અહીંયા નિપજ મળે છે મિત્રો CH3Cl HCl, CH3Cl HCl। હવે CH4 નું નામ તો તમે બધા જાણો છો, CH4 નું નામ કયું છે દોસ્તો? મિથેન, યાદ રાખજો। અને CH3Cl નું નામ છે ક્લોરોમિથેન। કયું નામ થાય મિત્રો? ક્લોરોમિથેન। હવે ક્લોરોમિથેન કઈ રીતે થાય? તો એક કાર્બન છે એક ક્લોરીન, તો ક્લોરો અને એક કાર્બન વાળો કયો થઈ જાય? મિથેન વાળો ભાગ। આ જે એનું એક્ઝામ્પલ છે એને ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો દોસ્તો। ચલો હવે આની નાનો ભાગ બીજા નંબરનો જોઈએ, પછી આ જે મુદ્દો છે એને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ। ચલો હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું કામ પૂરું થયું, હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। ઓકે, પણ અહીંયા જે સૂર્યપ્રકાશની હાજરી છે દોસ્તો એ સંતૃપ્તમાં કામ લાગે,
જો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો પછી સૂર્યપ્રકાશની હાજરીની જગ્યાએ કયું આવશે? ઓરડાના તાપમાને પ્રક્રિયા. તો ધ્યાન આપજો. અને Cl2 વાયુ ઓરડાના તાપમાને Cl2 વાયુ ઓરડાના તાપમાને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ નિપજો આપે છે. કેવી નિપજો આપે છે દોસ્તો? યોગશીલ નિપજો આપે છે. એક બાબત નોંધવા જેવી છે, આ આખી પ્રક્રિયામાં નિપજ આપણને કેવી મળે છે? વિસ્થાપિત. હવે વિસ્થાપિત શું છે એની ચર્ચા હું પાછળથી કરું છું. યોગશીલ શું છે એની ચર્ચા પણ છેલ્લે કરી. એકવાર પ્રક્રિયા આખી જોઈ લઈએ. ચલો અહીંયા લેવાનું છે C2H4 અને એની Cl2 સાથે પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા જે છે દોસ્તો ઓરડાના તાપમાને થાય છે. આ પ્રક્રિયા ક્યાં થાય છે? ઓરડાના તાપમાને. અને આ પ્રક્રિયા કોની હાજરીમાં થઈ? UV એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં. ચલો હવે યોગશીલ નિપજ. તો અહીંયા બધું ભેગું થઈ અને નિપજ મળે છે C2H4Cl2. આનું નામ છે દોસ્તો 1,2-ડાયક્લોરોઇથેન. 1,2-ડાયક્લોરોઇથેન. અને C2H4 નું નામ લખવું હોય તો લખી રાખજો દોસ્તો. C2H4 નું નામ છે ઇથિન. કયું નામ છે મિત્રો? ઇથિન. હવે આ બંને પ્રક્રિયાને ડિટેલમાં સમજીએ. ચલો અહીંયા CH4 આપેલો છે તો આપણે અહીંયા લખી દઈએ કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે એટલે CH4 બને છે. એની કોના સાથે પ્રક્રિયા છે? પેલા Cl2 સાથે પ્રક્રિયા છે. હવે ધ્યાન આપજો મિત્રો, આ 4 હાઇડ્રોજન માંથી જો એકાદો હાઇડ્રોજન જતો રહે, દૂર થાય તો કયા સ્વરૂપે જાય? H+. અહીંયા તો 2 ક્લોરીન તો છે જ, તો 2 ક્લોરીન માંથી આ હાઇડ્રોજન જતો રહ્યો. માની લો નિપજ નીચે કઈ મળે? આ રીતે થઈ જાય 3 હાઇડ્રોજન. ઉપર એક બંધ એમને એમ, ત્યાંથી હાઇડ્રોજન તો નીકળી ગયો. હવે 2 ક્લોરીન માંથી 1 ક્લોરીન અહીંયા ગોઠવાઈ જાય એટલે આ ક્લોરીન અહીંયા આવતો રહેશે. તો અહીંયા કેટલા વધે કે સાહેબ 1 ક્લોરીન વધે. પેલી બાજુ છૂટો કયો કર્યો? H+. તો આ H+ શું કરશે? પેલા એકલા ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો H+ અને અહીંયા Cl- એટલે વધારાનો કયો છૂટો પડી જાય? HCl છૂટો પડે. ચલો આ પ્રક્રિયાને શોર્ટમાં લખાવો તો આટલો ભાગ તો કયો હતો? CH3. ઉપર કયો આવી ગયો? Cl. તો નિપજ કઈ થઈ ગઈ? CH3Cl. અને વધારાનો ભાગ કયો છૂટો પડી ગયો? HCl. આનું નામ છે ક્લોરોમિથેન અને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ છૂટો પડી ગયો દોસ્તો. તો સરળ ભાગ જે છે આપણને યાદ રહેવો છે. ચલો એ પ્રમાણે C2H4. હવે કાર્બન અહીંયા 2 છે મિત્રો. C2H4 હોય તો શું કરવું પડે? 2 કાર્બન લેવા પડે. હાઇડ્રોજન કેટલા છે? 4. હવે 4 હાઇડ્રોજન 2 કાર્બનમાં વિભાજિત કરો તો 2 આ બાજુ 2 પેલી બાજુ જતા રહે. તો અહીંયા 2 હાઇડ્રોજન આવતા રહેશે. આ 1 2 અહીંયા ત્રીજો, આ ચોથો. તો દરેક જગ્યાએ સિંગલ બોન્ડ બની ગયા. હવે કાર્બનના બંધ કેટલા છે? 4 બંધ. તો અહીંયા 2 તો ગયા, વચ્ચે 2 વધ્યા. અહીંયા 2 ગયા તો અહીંયા વચ્ચે શું આવી જાય? ડબલ બોન્ડ. હવે આની કોના સાથે પ્રક્રિયા કરવાની? પહેલા Cl2 સાથે પ્રક્રિયા કરવાની દોસ્તો. હવે જેવી Cl2 સાથે પ્રક્રિયા થાય એટલે તમે 11 સાયન્સમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને હાઇડ્રોકાર્બન એના પછીનું ચેપ્ટર બંનેને જો ધ્યાનથી જોયું હોય, ધ્યાનથી સમજ્યા હોય તો આ ડબલ બોન્ડમાં એક સિગ્મા છે અને બીજો કયો છે દોસ્તો? પાઈ બંધ છે. હવે પાઈ બંધ જે છે ને બ્રિજ જેવો હોય, આપણે જાણીએ છીએ પાઈ બંધ બ્રિજ જેવો હોય. જેવો તૂટે ને તો અડધો છેડો પેલા કાર્બન સાથે જાય, અડધો છેડો આ કાર્બન સાથે જાય. તો આ જેવો પાઈ બંધ તૂટશે એટલે આની નિપજ કઈ થશે? કાર્બન. બંને બાજુ 2 હાઇડ્રોજન તો હતા જ. અહીંયા એક કાર્બન, બંને બાજુ 2 હાઇડ્રોજન હતા. પછી સિગ્મા બંધ એમને એમ, એને તોડવાનું નથી, એ પ્રબળ હોય. સિગ્મા બંધ કદી તૂટે નહીં. પણ જેવો પાઈ બંધ તૂટી જાય અડધો છેડો આ બાજુ, અડધો છેડો આ બાજુ આવતો રહે. ચલો અહીંયા શું છે દોસ્તો? Cl એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા થઈ જાય. તો હવે આ પ્રક્રિયાને શોર્ટમાં લખીએ તો કઈ થાય? આ ભાગ કયો થઈ ગયો? CH2 ડેશ, સિગ્મા બંધ વાળો ડેશ. આ ભાગ કયો થઈ ગયો? CH2. નીચે કયા આવી ગયા? Cl. ઓકે. કાર્બન કેટલા છે મિત્રો? 2. તો પાછળ નામ કયું થઈ જાય? ઇથેન. રેડી? અહીંયા ડબલ બોન્ડ નથી, નહીં તો આમ ડબલ બોન્ડ નામ હતું એટલે ઇથેન ની જગ્યાએ કયું નામ થઈ જતું? આનું ઇથિન નામ હતું મિત્રો. હવે ક્રમ આપીએ તો આ C1 કાર્બન, આ C2 કાર્બન. હવે પહેલા નંબરના કાર્બન સાથે ક્લોરીન એટલે આને શોર્ટમાં કયું કહેવાય? 1 ક્લોરો. ચલો બીજા નંબરના કાર્બન સાથે ક્લોરીન તો આને શોર્ટમાં કયું કહેવાય? 2 ક્લોરો. હવે ક્લોરો ક્લોરો કોમન છે તો 1 2 ને આગળ લઈ દઈએ તો નામ કયું થઈ જશે? 1 2. અને પછી કયું મિત્રો નામ આવી જાય?
ડાયક્લોરો, એનું આખું નામ થાય 1,2 ડાયક્લોરોઇથેન. હવે શબ્દ છે વિસ્થાપિત. શેમાં? મિથેન વાળા એક્ઝામ્પલમાં. વિસ્થાપન એટલે શું? તો એક હાઇડ્રોજનનું દૂર થવું અથવા તો એક તત્વનું દૂર થવું અને બીજા તત્વનું ત્યાં એની જગ્યાએ તેની સ્થાપના થઈ ત્યાં ગોઠવાવું. તો એકનું દૂર થવું અને બીજાનું ગોઠવણ થાય તો એને શું કહેવાય? વિસ્થાપન કહેવાય. શું કહેવાય? વિસ્થાપન. અને યોગશીલ એટલે શું? તો 10મા ધોરણનો ગણિતનું પેલું ચેપ્ટર યાદ કરો. યોગ ગણ, છેદ ગણ આવતો હતો, હે ને? તો યોગ ગણમાં શું કરતા હતા? તો a ના કૌંસમાં 1 2 3 લખીએ, b ના કૌંસમાં 4 5 6 લખીએ. હવે a યોગ b કરીએ, આ રીતે આવતું હતું a યોગ b. તો શું થાય? a ના કેટલા હતા? 1 2 3, b ના કેટલા છે? 4 5 6. તો a યોગ b નો ટોટલ જવાબ કેટલો થઈ જાય? તો 1 2 3 4 5 અને 6. તો ટોટલમાં બધું ભેગું થઈ જાય. તો અહીંયા ધ્યાન આપજો, યોગશીલ એટલે શું? તો આને શોર્ટમાં કયો કહેતા હતા? C2H4. વધારાનો ઉપર કયો છે? Cl2. બધું ભેગું કરો એટલે છેલ્લે નિપજ કઈ મળી જાય? આરી. તો CH2 CH2 Cl Cl, જેને શોર્ટમાં કયો કહેવાય? C2H4 Cl2. C2H4 Cl2 બધું ભેગું કરી નાખ્યું, યોગ થઈ ગયો. એટલા માટે નિપજનું નામ કયું છે મિત્રો? યોગશીલ નિપજ. પેલી કઈ નિપજ છે દોસ્તો? વિસ્થાપિત નિપજ. તો આ જે બાબત છે, આ જે ડિટેલ્સ છે, એ ડિટેલ નીટ ગુજકેટ માટે ખાસ અગત્યની છે. વિસ્થાપન કોને કહેવાય? યોગશીલ અથવા તો યોગશીલ નિપજ કોને કહેવાય? આ બંને બાબત જે છે એને અલગ રીતે તમારી જે નોટ્સ બનાવેલી છે એમાં લખી રાખો અને યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. ચલો મિત્રો, પેલા બે ગુણધર્મ ફરીથી એકવાર યાદ કરાવી દઈએ. ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર બનાવે. નીચેનો ભાગ કયો છે મિત્રો? તો ડાયક્લોરિન વાયુ સૂર્યપ્રકાશની હાજરીમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કેવી નિપજ? વિસ્થાપિત નિપજ. અને ઓરડાના તાપમાને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે કેવી નિપજ આપે છે મિત્રો? યોગશીલ નિપજ, જેને આપણે ડિટેલમાં સમજૂતી આપી મિત્રો. ચલો એના પછી હવે નવો ગુણધર્મ જોઈએ, રાસાયણિક ગુણધર્મ. આ પણ ખાસ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય છે 2 થી 3 વાર. યાદ રાખજો મિત્રો. સ્થિર પડી રહેલા ક્લોરીન જળમાં HCl અને HOCl બનવાને કારણે તેનો પીળો રંગ ગુમાવે છે. આ રીતે મળતો HOCl, જેનું નામ છે હાઇપોક્લોરસ એસિડ. આ રીતે મળતો HOCl, જેનું નામ છે હાઇપોક્લોરસ એસિડ, નવજાત ઓક્સિજન આપે છે. હાઇપોક્લોરસ એસિડ નવજાત ઓક્સિજન આપે છે, જે વિરંજન, આ શબ્દો યાદ રાખો મિત્રો. વિરંજન અથવા એનું બીજું નામ કયું છે આપણે બધા જાણીએ છીએ? બ્લીચિંગ. વિરંજન અથવા બ્લીચિંગ અને ઓક્સિડેશન ગુણધર્મ માટે જવાબદાર છે. ઓક્સિડેશન ગુણધર્મ માટે જવાબદાર છે. સમજૂતી વાળો ગુણધર્મ છે મિત્રો. ડાયક્લોરિન વાયુ લાંબો સમય પડી રહે તો કયા બે સંયોજનો બનાવી દે છે? HCl અને HOCl બનાવી દે. અને આ રીતે મળતો જે HOCl છે એ શું કરે છે? નવજાત ઓક્સિજન છૂટો પાડી દે, નવજાત ઓક્સિજનને અલગ કરી દે. અને એ જે HOCl છે એનું નામ કયું છે મિત્રો? યાદ રાખજો, હાઇપોક્લોરસ એસિડ. તમે કદાચ ધ્યાનથી જોયું હોય તો રાસાયણિક ગુણધર્મોમાં ફ્લોરિનની જે અનિયમિત વર્તણૂક છે એમાં ત્રીજો મુદ્દો મેં આ રીતે સમજાવ્યું હતું કે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, જ્યારે અન્ય હેલોજન એક કરતા વધુ ઓક્સો એસિડ બનાવે છે. હવે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવવાનું એક્ઝામ્પલ જે તે વખતે મેં વિડીયોમાં સમજાયેલું છે. એક્ઝામ્પલ કયું હતું? HOF, જેનું નામ કયું થાય? હાઇપોફ્લોરસ એસિડ. અહીંયા HOF ની જગ્યાએ કયો છે મિત્રો?
HOCl છે। હવે HOCl નું નામ કયું થાય? હાઇપોક્લોરસ એસિડ। સરળ ભાગ છે। હવે એ હાઇપોક્લોરસ એસિડ નું કાર્ય કયું છે? તો વિરંજન અને ઓક્સિડેશન ગુણધર્મ માટે જવાબદાર છે। અહીંયા જે બે સમીકરણ આપેલા છે મિત્રો, એ જૂની ચોપડીમાં નહોતા, એનું સમીકરણ જુદું મળતું હતું, પણ અહીંયા જે સમીકરણ છે એના થોડા રિલેટેડ છે, એટલે એ ખાસ ધ્યાન આપવાનો પ્રયત્ન કરજો કે ક્યાંથી કયું સંયોજન અને કઈ નિપજ મળે છે। તો પહેલું સમીકરણ ધ્યાન આપો દોસ્તો, FeSO4 એની સાથે જોડવાનું છે મિત્રો આપણે H2SO4 અને વધારાનો ભાગ તો કયો જોડાશે? Cl2। ચલો એ પ્રમાણે બીજા નંબરનું સમીકરણ છે Na2SO3 એની સાથે વધારાનો ભાગ જોડાય છે Cl2 અને વધારાનો છે H2O। આ બંને ગુણધર્મ છે મિત્રો, એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો। ચલો FeSO4 H2SO4 આપેલા છે, તો અહીંયા નિપજ એક મળે છે Fe2SO4 થ્રાઇસ। ઓકે, અને H અને Cl ભેગા થાય એટલે વધારાનો ભાગ કયો છૂટો પડશે? HCl। ચલો એ પ્રમાણે અહીંયા જે ઓક્સિજન છે મિત્રો, એ ઓક્સિજનને આની સાથે જોડી દો, તો Na2SO3 તો હતા, પેલો ઓક્સિજન જોડાઈ ગયો એટલે કઈ નિપજ મળી ગઈ? Na2SO4। ચલો એ પ્રમાણે હાઇડ્રોજન અને ક્લોરીન ભેગા થાય, વધારાનો કયો છૂટો પડશે? અહીંયા HCl। ચલો નીચેનું બે સમીકરણ બેલેન્સ પેલું કરી દઈએ। Na2SO3 ઓક્સિજન આવી ગયો એટલે Na2SO4 તો મળી ગયો। અહીંયા શું છે? બે હાઇડ્રોજન અને અહીંયા શું આપેલા છે? બે ક્લોરીન। તો બે હાઇડ્રોજન બે ક્લોરીન આગળ શું આવી જાય? 2HCl। તો નીચેની સમીકરણ બેલેન્સની પ્રક્રિયા પૂરી થઈ। ચલો ઉપરની જોઈએ, Fe કેટલા છે મિત્રો? 2। તો અહીંયા Fe એક જ છે, આને 2 વડે ગુણી દઈએ। ચલો હવે SO4 કેટલા થઈ ગયા જુઓ, SO4 2 છે અને આરો SO4 ટોટલ 3 SO4 છે, તો અહીંયા SO4 3 થઈ ગયા। ચલો હાઇડ્રોજન કેટલા છે મિત્રો? 2 અને આ બાજુ ક્લોરીન કેટલા છે? એ પણ 2 છે। બે હાઇડ્રોજન બે ક્લોરીન એટલે અહીંયા જે HCl છે એને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે। આ સમીકરણ આ પ્રમાણે બેલેન્સ થાય છે દોસ્તો। તો આખો જે ભાગ છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો કે સ્થિર પડી રહેલા ક્લોરીન જળમાં HCl બને અને HOCl બનવાને કારણે શું થાય છે? તો પીળો રંગ ગુમાવે, ડાયક્લોરીનનો રંગ જે છે પીળો છે દોસ્તો। તો HCl અને HOCl લાંબો સમય બની જાય એટલે આ બંને સંયોજન બની જાય, તો પીળો રંગ એનો જે યલોઇશ કલર છે દૂર થઈ જાય, રંગવિહીન બની જાય। અને આ રીતે જે મળતો HOCl છે નવજાત ઓક્સિજન છૂટો પાડે અને વિરંજન અને ઓક્સિડેશન બંને ગુણધર્મ માટે એ જવાબદાર ગણી શકાય। એટલે એના ઉપરથી આ બંને સમીકરણો છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો। એના પછીના બે ગુણધર્મો છેલ્લા રાસાયણિક બાકી છે, એની પણ આપણે ચર્ચા કરી દઈએ દોસ્તો। ચલો દોસ્તો ધ્યાન આપો, સ્થિર પડી રહેલા ક્લોરીન જળ વાળો આખો મુદ્દો, એના બે સમીકરણો યાદ રાખો। એના પછી સેકન્ડ લાસ્ટ મુદ્દો છે રાસાયણિક ગુણધર્મોનો, એની પણ આપણે ચર્ચા કરીએ। ધ્યાન આપો દોસ્તો, તો Cl2 વાયુ અથવા ડાયક્લોરીન વાયુ પાણીની હાજરીમાં ધ્યાન આપજો મિત્રો, SO2 સાથે પ્રક્રિયા કરી H2SO4 બનાવે છે। SO2 સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે મિત્રો? H2SO4 અને I2 નું નામ તમે બધા જાણો છો, શું થાય દોસ્તો? આયોડિન। I2 સાથે પ્રક્રિયા કરી આયોડિક એસિડ, આ શબ્દ યાદ રાખજો મિત્રો, આયોડિક એસિડ નું સૂત્ર છે HiO3 બનાવે। તો આખો મુદ્દો ધ્યાન આપો, ડાયક્લોરીન વાયુ પાણીની હાજરીમાં SO2 નું નામ સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી H2SO4 સલ્ફ્યુરિક એસિડ બનાવે અને આયોડીન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે દોસ્તો? આયોડિક એસિડ બનાવે છે। ચલો હવે બંને સમીકરણ લખીએ। પહેલું Cl2 વાયુ પાણીની હાજરી એટલે શું થાય? Cl2 H2O, Cl2 H2O નીચે પણ લખી દઈએ, Cl2 H2O। ચલો Cl2 H2O અને અહીંયા શું આવશે? SO2। તો વધારાનો ભાગ અહીંયા કયો આવી જશે? SO2। હવે એમાંથી નિપજ કઈ મળે ચર્ચા પછી કરીએ। ચલો નીચેનો ભાગ Cl2 H2O અને વત્તા કયો આવશે? I2। તો છેલ્લે આપણને HiO3 મળે, અહીંયા લખી દઈએ I2 વાળો ભાગ।
ઓકે, ચલો હવે બંનેની નિપજ મેળવીએ. તો અહીંયા તો લખેલું જ છે H2SO4 બને છે, તો અહીંયા લખી દઈએ H2SO4. અને નીચે કયો બને છે HiO3, એ પણ લખી દઈએ. ચલો H2SO4 કઈ રીતે બન્યું? H2 અહીંયાથી S અને બાકીનો ઓક્સિજન. હવે હાઇડ્રોજન અને ક્લોરીન વધી ગયા એટલે વધારાનો ભાગ કયો છૂટો પડશે? HCl છૂટો પડે. ચલો એ પ્રમાણે I2 છે HiO3 બની ગયો. ચલો અહીંયા H અને Cl આપેલા છે એટલે વધારાનો ભાગ અહીંયા કયો છૂટો પડશે? HCl છૂટો પડે દોસ્તો. ચલો આ સમીકરણ જે છે બેલેન્સ કરીએ મિત્રો. Cl2 H2 વાળો જે ભાગ છે રહ્યો. ચલો ક્લોરીન કેટલા છે દોસ્તો? 2 છે. અહીંયા તો કોઈ જગ્યાએ ક્લોરીન છે નહીં એટલે આને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે. ચલો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 ને 2 4. અહીંયા હાઇડ્રોજન 2 આપેલા છે એટલે આને 2 વડે ગુણીએ. ઓક્સિજન કેટલા થયા? 2 ને 2 4. અહીંયા ઓક્સિજન 4 થઈ ગયા. પહેલું સમીકરણ બેલેન્સ થઈ ગયું. નીચેનું સમીકરણ જુઓ. HiO3 અહીંયા આયોડિન 2 આપેલા છે તો આયોડિન સિંગલ છે એટલે આને 2 વડે ગુણીએ. હાઇડ્રોજન કેટલા થઈ ગયા હવે જુઓ તો, અથવા તો સીધા ક્લોરીન જુઓ. ક્લોરીન 2 છે, અહીંયા ક્લોરીન વાળો જે ભાગ છે એને 2 વડે ગુણો. ચલો હવે હાઇડ્રોજન ગણો. 2 ને 2 4. અહીંયા જે હાઇડ્રોજન 2 આપેલા છે એને 2 વડે ગુણી દઈએ. હવે ઓક્સિજન ગણો. અહીંયા કેટલા થઈ ગયા? 2. ઓક્સિજન 2 છે અને આ બાજુ ઓક્સિજન કેટલા થાય છે મિત્રો? 3 દુ 6 થાય છે. એટલે આપણું સમીકરણ જે છે અહીંયા કોઈ જગ્યાએ નાનકડી ભૂલ પડે છે તો આપણે ફરીથી એકવાર સમીકરણ જે છે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો ફરીથી આપણે બેલેન્સ કરો દોસ્તો. ચલો આયોડિન તો કેટલા છે? 2. તો અહીંયા જે આયોડિન છે અહીંયા 2 વડે ગુણી દઈએ. રેડી? ઓક્સિજન કેટલા થઈ ગયા? 3 દુ 6. ઓક્સિજન 3 દુ 6 થાય તો અહીંયા ઓક્સિજન સિંગલ છે અને 6 વડે ગુણીએ. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? હવે તો ક્લોરીન નો ભાગ છે એને 2 વડે આપણે ગુણીએ. તો પણ એના પહેલા હાઇડ્રોજન જોઈ લેજો દોસ્તો. 6 દુ 12 છે. અહીંયા હાઇડ્રોજન 12 માંથી 2 જતા રહ્યા. કેટલા વધ્યા? 10. તો આ જે છે એને કેટલા વડે ગુણી દઈએ? 10 વડે ગુણીએ. હવે ક્લોરીન કેટલા થયા જુઓ? 10 થઈ ગયા. તો આ જે ક્લોરીન છે એને કેટલા વડે ગુણી દઈએ? 5 વડે. ચલો ફરીથી બંને સમીકરણ જે છે એને જોઈ લઈએ. ઉપર ક્લોરીન 2 હતા તો 2HCl કર્યા. હાઇડ્રોજન 2 ને 2 4 થઈ ગયા તો અહીંયા 2 આપેલા. 2 દુ 4. ઓક્સિજન 2. ઓક્સિજન 2 ને 2 4 તો અહીંયા 4 થઈ ગયા. પહેલું સમીકરણ બેલેન્સ. નીચેનું સમીકરણ જુઓ. તો આયોડિન 2 છે એટલે આખા સમીકરણને 2 વડે ગુણ્યા તો 2HiO3 થઈ ગયા. ઓક્સિજન 3 દુ 6 તો અહીંયા 6 વડે ગુણ્યા. હાઇડ્રોજન 6 દુ 12 થયા. હાઇડ્રોજન 6 દુ 12 માંથી 3 દુ 6 સોરી 12 માંથી અહીંયા 2 કાઢી નાખો. કેટલા વધે? 10 વધે. તો આને 10 વડે ગુણ્યા. હવે ક્લોરીન 10 થઈ ગયા. 2 આપેલા હતા. 2 પંચા 10 થઈ ગયા. તો ધ્યાન આપજો આ બંને સમીકરણ જે છે એ ખાસ અગત્યના છે. એમાં નીચેનું જે સમીકરણ છે એને બેલેન્સ કરવામાં ખાસ ભૂલ ના પડે ધ્યાન રાખજો મિત્રો. ચલો દોસ્તો બંને સમીકરણમાં ખ્યાલ આવી ગયો છે. અને છેલ્લો ડાયક્લોરીન વાયુનો છેલ્લો રાસાયણિક ગુણધર્મ જોઈએ. એ પણ ખાસ અગત્યનું છે. મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. સાથે સાથે અહીંયા સમીકરણો થોડા વધી ગયા, મુદ્દા વધી ગયા ડાયક્લોરીન વાયુના, પણ દરેકને સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો તો યાદ રહી જશે. બરાબર? આપણે છેલ્લે હવાઈ મુલાકાત લઈ એક વખત 1 by 1 એની ચર્ચા કરીએ. તો ધ્યાન આપો મિત્રો કે ક્લોરીન છેલ્લો જે રાસાયણિક ગુણધર્મ છે, ક્લોરીન શક્તિશાળી વિરંજક. ક્લોરીન જે છે એ શક્તિશાળી વિરંજક અથવા એને ઇંગ્લિશમાં કહીએ તો પ્રબળ બ્લીચિંગ એજન્ટ. પ્રબળ બ્લીચિંગ એજન્ટ. શક્તિશાળી વિરંજક અથવા પ્રબળ બ્લીચિંગ એજન્ટ છે. તે ભેજની હાજરીમાં અથવા તો H2O ની હાજરીમાં પણ લખી શકાય. તે ભેજની હાજરીમાં આ શબ્દ યાદ રાખજો દોસ્તો. શાકભાજી અંડરલાઈન કરી રાખો. શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરી શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન અથવા તો શોર્ટમાં શું કહી શકાય એને બ્લીચિંગ કરે છે. વિરંજન અથવા બ્લીચિંગ કરે છે અને તેની આ વિરંજન અથવા તો બ્લીચિંગ અસર કાયમી છે. વિરંજન અથવા બ્લીચિંગ અસર કાયમી છે. બ્લીચિંગ અસર જે છે એ કાયમી છે. શબ્દો યાદ રહેવા છે મિત્રો. કયા કયા છે? ક્લોરીન શક્તિશાળી વિરંજક અથવા પ્રબળ બ્લીચિંગ એજન્ટ છે. ભેજની હાજરી શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું શું કરે? વિરંજન અથવા બ્લીચિંગ કરે અને તેની વિરંજન અથવા તો બ્લીચિંગ અસર કેવી છે? કાયમી છે. તો યાદ રહેવું છે મિત્રો. આ
ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ધ્યાન આપો H2O + Cl2 ભેજની હાજરીમાં શું કરવાનું છે શાકભાજી અથવા કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરવાનું છે તો ભેજની હાજરી લઈ લીધી ડાયક્લોરિન વાયુ મૂક્યો હવે આપણે જાણીએ જો હાઇડ્રોજન 2 ક્લોરીન 2 એટલે શું થવાનું 2HCl થઈ જાય તો કયું તત્વ છૂટું પડી ગયું ઓક્સિજન છૂટો પડી ગયો ઓકે અને એ જ પ્રમાણે નીચેની એક પ્રોસેસ છે એ પણ ધ્યાન આપી દો કોઈ રંગીન પદાર્થ હોય અને એ રંગીન પદાર્થમાં ભેજની હાજરીમાં રહેલો ઓક્સિજન જે છૂટો પડે નવજાત ઓક્સિજન એ રંગીન પદાર્થમાં ઓક્સિજન એડ થઈ જાય તો એ જે તે પદાર્થ કેવો બની જાય છે રંગવિહીન પદાર્થ બની જાય કયો બની જાય મિત્રો રંગવિહીન પદાર્થ તો સિમ્પલ સમીકરણો છે H2O + Cl2 2HCl + ઓક્સિજન રંગીન પદાર્થ પ્લસ ઓક્સિજન રંગવિહીન પદાર્થ આ બંને જે ગુણધર્મો છે એ પણ ખાસ અગત્યના મિત્રો ડાયક્લોરિન વાયુના રાસાયણિક ગુણધર્મો જે છે એ એટલે પૂરા થઈ ગયા હવે છેલ્લે ચર્ચા કરીએ ડાયક્લોરિન વાયુના ઉપયોગોની ચર્ચા કરી ચલો આની પણ દરેક મુદ્દા જે છે એની પણ સમજૂતી કેળવી લઈએ આ બંને સમીકરણ વિરંજન અસર કાયમી છે પ્રબળ બ્લીચિંગ એજન્ટ શાકભાજી અને કાર્બનિક દ્રવ્ય બધા શબ્દો જે છે એને અંડરલાઈન કરી દો ઝડપ રાખજો ચલો મિત્રો ડાયક્લોરિન વાયુના રાસાયણિક ગુણધર્મો જે છે એને પૂર્ણ કર્યા હવે છેલ્લો મુદ્દો રાસાયણિક ડાયક્લોરિન વાયુના ઉપયોગો કયા છે એની આપણે ચર્ચા કરીએ તો ધ્યાન આપો સળંગ ઉપયોગો પણ યાદ રહેવા છે પહેલો છે કાગળ અને રેયોન અથવા રેયોનનું ગુજરાતી નામ છે શણ આ શબ્દથી આપણે પરિચિત છીએ તો કાગળ અને શણ અથવા તો રેયોનની બનાવટમાં વપરાતા લાકડાના માવાને વિરંજન અથવા તો વિરંજનનું બીજું નામ કયું છે બ્લીચિંગ તો બ્લીચ કરવા ઓકે સળંગ યાદ રહે એવું છે કાગળ અને શણની બનાવટમાં વપરાતા લાકડાના માવાને વિરંજન અથવા તો બ્લીચ કરવા બીજા નંબરનો પણ ગુણધર્મ ટૂંકો છે સોનું અને પ્લેટિનિયમના નિષ્કર્ષણમાં સોનું અને પ્લેટિનિયમના નિષ્કર્ષણમાં ત્રીજા નંબરનો યાદ રાખો મિત્રો રંગકો ઔષધો અને કાર્બનિક સંયોજનોની બનાવટમાં અને છેલ્લો જે આઈએમપી છે ટીક કરો દોસ્તો હવે આઈએમપી મુદ્દો આપણે ચલાવીએ એના પહેલો જે ગુણધર્મ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થાય ડાયક્લોરિન વાયુ કાગળ અને શણની બનાવટમાં વપરાતો નથી નીટ અને ગુજકેટમાં કન્ફ્યુઝ કરે એવા એમસીક્યુ આવે છે મિત્રો ધ્યાન આપજો ટીક કરી રાખજો કરવો હોય તો કે ડાયક્લોરિન વાયુ જે છે એ કાગળ અને શણની બનાવટમાં ન વપરાય એ તો કાગળ અને શણની બનાવટમાં જે લાકડાનો માવો વપરાય છે એ લાકડાના માવાને શું કરવા માટે યુઝ થાય છે વિરંજન અથવા તો બ્લીચ કરવા માટે કાગળ કે શણની બનાવટમાં ડાયક્લોરિન વાયુ વપરાતો નથી એટલે એ જે મુદ્દો છે એ ખાસ તમે ટીક કરી રાખજો કારણ કે કન્ફ્યુઝ કરે એવો મુદ્દો છે અને છેલ્લો જે આઈએમપી મુદ્દો છે એની આપણે ચર્ચા કરીએ એક તો છે ફોસ્જીન બીજો છે અશ્રુવાયુનું ઇંગ્લિશ નામ તમે ઘણા બધા જાણો છો ટીયર ગેસ અશ્રુવાયુ એટલે શું થાય ટીયર ગેસ અને ત્રીજું છે મસ્ટાર્ડ વાયુ એક છે ફોસ્જીન એક છે અશ્રુવાયુ અને ત્રીજું છે મસ્ટાર્ડ વાયુ ફોસ્જીનનું અણુસૂત્ર છે મિત્રો COCl2 અશ્રુવાયુનું અણુસૂત્ર છે CCl3NO2 અને મસ્ટાર્ડ વાયુનું અણુસૂત્ર છે CH2CH2S CH2CH2Cl આ પ્રમાણે છે ફોસ્જીનનું અણુસૂત્ર COCl2 અશ્રુવાયુ અથવા ટીયર ગેસનું અણુસૂત્ર CCl3NO2 અને મસ્ટાર્ડ વાયુનું અણુસૂત્ર Cl CH2CH2S CH2CH2Cl ઓકે ચલો હવે આ ત્રણેયના બંધારણ આ ત્રણ વાયુ જે છે એની બનાવટમાં વપરાય છે હવે ધ્યાન આપજો મિત્રો
આ ત્રણે ત્રણ જે છે પોઈઝનસ વાયુ છે, એટલે આપણે લખી દઈએ કે ફોસ્જીન, અશ્રુ વાયુ અને મસ્ટાર્ડ વાયુ જેવા ઝેરી વાયુની બનાવટમાં વપરાય છે, પોઈઝનસ છે. આ ત્રણે ત્રણ વાયુની બનાવટમાં ડાયક્લોરિન જે છે એ યુઝ થાય છે. ચલો આપણે ત્રણેયના બંધારણો જોઈએ દોસ્તો. પહેલો લખેલો છે COCl2, અહીંયા હું લખી દઉં COCl2. હવે ધ્યાન આપો COCl2 કઈ રીતે બને. અહીંયા કાર્બન કેટલા છે દોસ્તો? એક જ છે. આ તો Cl છે, તો કાર્બન, એના માથે શું આવી જશે? ઓક્સિજન. અહીંયા એક Cl, અહીંયા એક બીજો Cl. આ પ્રમાણેનું બંધારણ થઈ ગયા. કાર્બનના 4 બંધ પૂરા. એકદમ સરળ વાળો ભાગ દોસ્તો. ચલો દોસ્તો, બીજા નંબરનું બંધારણ કયું છે? CCl3NO2. તો આપણે લખી દઈએ CCl3NO2. તો ધ્યાન આપજો, CCl3NO2 કઈ રીતે બને? અહીંયા કાર્બન કેટલા છે? એક જ છે, બીજો ક્લોરીન છે. તો અહીંયા જેવો કાર્બન લખીએ તો શું થશે? કાર્બન ઉપર શું આવી જાય? Cl. અહીંયા શું આવી જશે? Cl. નીચે પણ Cl, CCl3 થઈ ગયા. અને એક બાજુના ભાગમાં શું આવી જશે? NO2. તો ધ્યાન આપજો, એક બાજુના ભાગમાં શું આવી જશે દોસ્તો? NO2 વાળો ભાગ. તો CCl3NO2, COCl2. ઓકે, અને છેલ્લો ભાગ ધ્યાન આપો, આના ઉપરથી હું સીધો બનાવું છું દોસ્તો. તો Cl આપેલો છે, તો પહેલો Cl લખી દઈએ. એની સાથે કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો 2 કાર્બન જોડી દઈએ. એની સાથે શું આપેલું છે? સલ્ફર. તો અહીંયા સલ્ફર જોડીએ. સલ્ફર સાથે ફરીથી પાછા કેટલા છે? 2 કાર્બન. અહીંયા ફરીથી બીજા 2 કાર્બન જોડીએ. અને છેલ્લે કયો છે? Cl. આ પ્રમાણેનું બંધારણ. ચલો હવે કાર્બનના બંધ ગણો. 4 બંધ થાય. તો અહીંયા જે કાર્બન છે 2 બંધમાં પૂરા થઈ ગયો. તો અહીંયા બંને હાઇડ્રોજન, અહીંયા ફરીથી બંને હાઇડ્રોજન, અહીંયા પણ દરેક જગ્યાએ 2 હાઇડ્રોજન છે. જેટલા પણ કાર્બન છે દરેક જગ્યાએ 2 હાઇડ્રોજન ગોઠવાય. તો જુઓ Cl, CH2, CH2, આખો ભાગ CH2 થાય દોસ્તો. Cl, CH2, CH2, S, CH2, CH2, Cl. આ જે બંધારણ છે દોસ્તો એને આ પ્રમાણે પણ લખાય છે. Cl, CH2 twice S, CH2 twice Cl. તો આને પણ લખવું હોય તો અલગ રીતે લખી રાખજો. Cl, CH2 twice S, CH2 twice Cl, જેનું નામ છે મસ્ટાર્ડ વાયુ. અશ્રુ વાયુનું અણુસૂત્ર CCl3NO2, ફોસ્જીન અણુસૂત્ર COCl2. આ ત્રણે ત્રણ પોઈઝનસ ગેસ છે. તો આવા ઝેરી વાયુની બનાવટમાં ડાયક્લોરિન યુઝ થાય દોસ્તો. તો ડાયક્લોરિનની બનાવટની ફરીથી એકવાર આખો મુદ્દો હવાઈ મુલાકાત લઈ લઈએ. બનાવટનો શરૂઆતનો મુદ્દો કયો હતો? મેંગેનીઝ ડાયોક્સાઇડ સાંદ્ર HCl સાથે પ્રક્રિયા. સાંદ્ર HCl ના લેવું હોય તો મીઠું અને સાંદ્ર H2SO4. એના પછીનો ભાગ પોટેશિયમ પરમેંગનેટ સાંદ્ર HCl સાથેની પ્રક્રિયા. પછી આવે ઔદ્યોગિક રીતે ડેકન વિધિ. 3 મુદ્દા: 723 કેલ્વિન તાપમાન, COCl2 દીપકની હાજરી અને કોની હાજરી? કોની પ્રક્રિયા હતી? HCl ની હવામાંના ઓક્સિજન સાથેની ઓક્સિડેશન પ્રક્રિયા. એના પછી વિદ્યુત વિભાજનની રીત આવી. NaCl નું સંતૃપ્ત દ્રાવણ, અથવા બીજું નામ ક્ષાર જળ, અથવા ત્રીજું નામ બ્રાઇન નું દ્રાવણ. એમાં એનોડ વાળો ભાગે Cl2 મળે, ઉપપેદાશ તરીકે ઉદ્યોગોમાં ઉપયોગી મળી જાય. ભૌતિક ગુણધર્મો જોઈ લીધા આપણે. કયા કયા હતા? ફરીથી એકવાર યાદ કરી દઈએ. તો પહેલો મુદ્દો દોસ્તો કયો હતો? Cl2 વાયુ માટે હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ, પાણીમાં દ્રાવ્ય, 239 કેલ્વિન તાપમાને લીલા સ્પર્ધા, પીળા રંગમાં ફેરવાય. એના પછી પહેલો જે મુદ્દો હતો કયો હતો? ગુંગરામણ કરે તેવી તીવ્ર વાસ ધરાવે. રાસાયણિક ગુણધર્મો. પહેલો મુદ્દો ધાતુઓ અધાતુઓ સાથે પ્રક્રિયા કરે. બીજા નંબરનો મુદ્દો હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ HCl બનાવે. ત્રીજો મુદ્દો તો ઠંડુ અને મંદ આલ્કલી ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ, ગરમ અને સાંદ્ર આલ્કલી ક્લોરાઇડ અને ક્લોરેટ આપે. એના પછીનો તો ભેજવાળો જે ભાગ છે, અથવા તો બીજો એક મુદ્દો વધારાનો કયો લઈ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર આપે. એના પછી નીચે આવીએ. સૂર્યપ્રકાશની હાજરી, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, વિસ્થાપિત નિપજ, ઓરડાનું તાપમાન, Cl2 વાયુ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કેવી નિપજ? યોગશીલ નિપજ. એના પછી નીચે કે Cl2 ને લાંબો સમય મૂકી રાખીએ તો, અથવા તો ક્લોરીન જળને લાંબો સમય મૂકી રાખીએ તો HCl HOCl બને. આ જે HOCl છે નવજાત ઓક્સિજન છૂટો પાડે. નવજાત ઓક્સિજન છૂટો પડે તો 2 રીતના ગુણધર્મ. કયા કયા? વિરંજન અને ઓક્સિડેશન ગુણધર્મ માટે જવાબદાર. નીચેના 2 સમીકરણ FeSO4 H2SO4 સાથે વધારાનો ભાગ જે છે Cl2 જોડાય. નીચે આવીએ Na2SO3 એની સાથે Cl2 અને H2 વાળો ભાગ જોડાય. એના પછી બાજુમાં આવ્યા. બાજુના વાળા મુદ્દામાં શું આવ્યું? કે ડાયક્લોરિન વાયુ ભેજની હાજરી અથવા તો પાણીની હાજરી
SO2 સાથે H2SO4, I2 સાથે HiO3 બનાવે. તો સરળ મુદ્દો હતો. એના પછી નીચે આવ્યા કે ભાઈ પોતે પ્રબળ બ્લીચિંગ એજન્ટ છે, એ શાકભાજી અને કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે અને આની આ અસર વિરંજન અસર કેવી છે, કાયમી છે. પછી એના ઉપયોગોની ચર્ચા કરી. તો ઉપયોગોમાં કયા કયા આવી ગયા? તો પહેલો ભાગ જોયો કે કાગળ અને શણની બનાવટમાં લાકડાના જે માવો છે એને બ્લીચ કરવા માટે વપરાય. બીજા નંબરનો કયો છે? સોનું પ્લેટિનમ નિષ્કર્ષણ. ત્રીજા નંબરનો મુદ્દો કયો આવ્યો? તો રંગકો, ઔષધો, કાર્બનિક સંયોજનોની બનાવટ. એના પછી ચોથો પેલા 3 વાયુ IMP કરાવી, ફોસ્જીન, અશ્રુ વાયુ અને મસ્ટાર્ડ વાયુની બનાવટમાં. તો દોસ્તો આ જે આખો મુદ્દો થઈ ગયો એ ડાયક્લોરિન વાયુ છે. ડાયક્લોરિન વાયુના બે પ્રશ્નો મેં અલગ રીતે કીધા. એ પ્રમાણે બનાવટ, ભૌતિક ગુણધર્મો અલગ રીતે પૂછાય, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગ અલગ રીતે પૂછાય. એટલે આ જે પ્રશ્ન છે એને સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. જેમ મેં લખ્યું અને મારા મગજમાં તૈયાર થઈ ગયું એમ તમે પણ લખશો તો તમારા માઇન્ડમાં પણ એ સ્ટેપ બાય સ્ટેપ સેટ થઈ જશે. એટલે એ મુદ્દો જે છે એ પછી લાંબો સમય તમારા મસ્તિષ્કમાં રહેશે અને તૈયાર જે છે એને કરવાનો પ્રયત્ન કરો દોસ્તો. ત્યાં સુધી ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. આના પછી નવા મુદ્દા સાથે નવા વિડીયોમાં તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી ડાયક્લોરિન વાયુ જે છે એને રિપીટ કરો, સમીકરણ લખો, યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો.